નમસ્તે શિક્ષક મિત્રો. આપણે શરૂ કરીએ. 8 વાગી ગયા છે. શિક્ષકો વન બાય વન જોડાતા રહેશે. આપણે ત્યાં સુધી શરૂ કરીએ છીએ. જસ્ટ અ મિનિટ. હા, ખાલી અવાજ ના થાય. યસ. જે અહીંયા વર્કશોપ ચાલશે એ દોરાન આપણે હું બધાનો માઇક મ્યુટ રાખીશ આપ સૌના, અને વર્કશોપ જેવું પતી જાય છે એના પછી હું બધાના માઇક ઓન કરી લઈશ, જે તમારા આપણે બધા વાતો કરી શકીએ, આપણે બધા પ્રશ્નો ઉપર તમે મને કોઈ પ્રશ્ન પૂછી શકો, આપણે ચર્ચાઓ કરી શકીએ, હે ને. તો એ માટે આપણે પછી માઇક શરૂ કરીશું, પણ હું વચ્ચે એટલા માટે બંધ રાખીશ કારણ કે હું સ્ક્રીન શેર કરી રહ્યો હોઈશ, તમને બતાવતો હોઈશ. એ ટાઈમે પાછા કોઈ શિક્ષકના પાછળથી બેકગ્રાઉન્ડથી અવાજ આવશે તો આપણે બધાને ડિસ્ટર્બ પણ થશે, અને પાછું હું બધાને મ્યુટ પણ પાછો નહીં કરી શકું. તો એટલા માટે કરી અને આપણે હું બધાના મ્યુટ રાખીશ, તો એ બદલ થોડી માફી ચાહું છું. આજનો આપણો જે વર્કશોપ છે, ગઈકાલ ઓલરેડી વર્કશોપ થયો હતો, પણ બીજી વાર વર્કશોપ કરવાની જરૂર પડી કારણ કે ઘણા બધા શિક્ષકો જોડાઈ નહોતા શક્યા અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્કશોપ હતો. ગુજરાતી ભાષાને લઈને એઆઈનો કેવી રીતે સરસ મજાનો ઉપયોગ કરી શકાય એ ખરેખર ખૂબ જ મહત્ત્વનો વર્કશોપ ગઈકાલે હતો, જે આજે આપણે ફરીથી કરીશું. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આજે આપણે ફરીથી કરીશું, ફરીથી જાણીશું. આજે એઆઈને લઈને ઘણા બધા ટૂલ્સ ઓલરેડી ઉપલબ્ધ છે, પણ એ ટૂલ્સને સૌથી વધારે સારી રીતે કેવી રીતે લિવરેજ કરવું જોઈએ આપણા વિષય માટે, આપણા વિષયને વધારે બ્યુટીફુલ કેવી રીતે બનાવી શકાય, એ આપણો મુખ્ય હેતુ છે. આજે આપણી પાસે ચેટ જીપીટી છે, જેમિની છે, નોટબુક LM છે, એવા ઘણા બધા ટૂલ્સ છે આપણી પાસે. તો એનો બહુ સારી રીતે આપણે શિક્ષણ માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ આપણે સમજવાનું છે. આજે શું થાય છે કે ઘણીવાર આપણને એવી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી એનો મતલબ વિડીયો અને એનિમેશન જ થયું. તો ટેકનોલોજીનો મતલબ માત્ર વિડીયો અને એનિમેશન નથી. ટેકનોલોજીનો સાચો અર્થ છે કે આપણે આપણા વિષયને જેટલો સરળ, એટલો સુંદર, વિદ્યાર્થીને રસ જાગે, વિદ્યાર્થીને જાણવાની મજા આવે અને શિક્ષકનું કામ હળવું કેવી રીતે બનાવી શકે એ સાચી ટેકનોલોજી છે. જસ્ટ વિડીયો અથવા જસ્ટ એનિમેશન એ કોઈ છે નહીં, રાઈટ? એ જસ્ટ મિનિટ. ઓકે, તો આપણે આજે જે વસ્તુ જાણીશું, સ્પેશિયલી આજે જે હું તમને એક ફીચર ઉપર વાત કરવાનો છું, અમે ગુજરાતી માટેના બીજો વર્કશોપ્સ કરવાના છીએ. હાલ એક જ આજે આપણે જો બીજો વર્કશોપ છે તો ગઈકાલની થીમ ઉપર છે. એના પછીનો નેક્સ્ટ વર્કશોપ હશે એક બીજી સ્પેશિયલ બીજા યુઝ કેસીસ ઉપર હશે. ગુજરાતી માટે આપણને કેટલી મસ્ત રીતે ઉપયોગ કરી શકીએ એ જાણીશું આપણે. એ બીજો વર્કશોપ હશે સ્પેશિયલી માઇન્ડ મેપ માટેનો, કે આપણે માઇન્ડ મેપ કેટલી સરસ રીતે આપણે ગુજરાતી દ્વારા, ગુજરાતી વિષયની અંદર આપણે ફ્લો ચાર્ટ અથવા માઇન્ડ મેપ કેટલા સરસ મજાના બનાવી શકીએ, કેવા કેવા યુઝ કેસીસમાં બનાવી શકીએ, એના વિશે આપણે જાણીશું. પણ આજનો જે વર્કશોપ છે સ્પેશિયલી નોટ્સ માટે હશે, કે ટીચરનો મહત્તમ સમય કેવી રીતે બચે, ટીચરની ઓછી એનર્જીમાં ટીચર વધારે કામ અસરકારક રીતે કેવી રીતે કરી શકે, આપણે એ સમજવાના છીએ. અને તમને બહુ મજા આવશે. મારું કામ એઆઈ ટૂલ શીખવાડવું નથી, એ ટૂલ તમે બહુ સારી રીતે જાણો છો, તમને બધાને બહુ સારી રીતે આવડે છે. મારી ઈચ્છા છે કે તમારું એઆઈનું માઇન્ડસેટ બને એ જરૂરી છે, અને એ માટે જ આપણે મળી રહ્યા છીએ, રાઈટ? તો હું તમારી સાથે એ વસ્તુઓ શેર કરીશ. છેક સુધી જોડાઈને રહેજો. કમેન્ટ ના કરો પ્લીઝ. યસ, છેક સુધી જોડાયેલા રહેજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોમ્પ્ટ્સ તમને અહીંયા દેખાશે, તમે એને કોપી કરીને લઈ લેજો, અથવા મેં લગભગ બધા ગ્રુપમાં શેર પણ કર્યા છે. તમે એને સ્ક્રીનશોટ પણ રાખજો. આ પ્રોમ્પ્ટ્સ તમને બહુ કામ લાગશે, ઠીક છે ને? એ જે નવા પ્રોમ્પ્ટ્સ આવે એ પણ હું તમને શેર કરતો હોઈશ, પણ આ પણ તમે જરૂર એનો સ્ક્રીનશોટ અથવા એવું રાખજો. અને છેલ્લે આપણે ક્વેશ્ચન્સ આન્સર કરીશું. તમને જે પણ તકલીફ છે, જે તમને સમજણ નથી પડતી, તમારે વધારે જાણવું છે તો આપણે કરી શકીશું. બીજી વસ્તુ, આજે હું તમને જે ફીચર બતાવવા માટે જઈ રહ્યો છું એ બિલકુલ ફ્રી છે, અનલિમિટેડ છે, તમે વાપરી શકો છો. એમાં તમારે કોઈ રૂપિયો ચાર્જ આપવાનો નથી અને તમે બિંદાસ એનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ, આ બધા ફીચર એટલા સરળ છે, એટલા ઇઝી છે કે કોઈ પણ શિક્ષક કે જેને ક્યારેય કોઈ પણ પ્રકારના એઆઈનો ઉપયોગ નથી કર્યો અથવા બીજી કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો, એ શિક્ષક પણ એકદમ સરળતાથી વાપરી શકે એટલા સરળ ટૂલ છે. એટલી સરળ રીતે તમે વાપરી શકો છો. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે મેં તો ક્યારે, મને આવડતું નથી, મને તો ફાવતું નથી, તો હું કેવી રીતે વાપરીશ. નહીં, તમારે બિંદાસ થઈ જવાની જરૂર છે. એકદમ સરળ છે. આપણે વોટ્સઅપ પર કોઈકને મેસેજ કરીએ છીએ ને, એના જેટલું જ સરળ છે. તો આપણે બધાએ સરસ રીતે ઉપયોગ કરવાનો છે. અને હું તમને આજે ગેરંટી સાથે કહી શકીશ આ વર્કશોપના અંતે કે તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરશો, ખરેખર તમારો વિષય બહુ હળવો થઈ જશે, તમારું કામ બહુ હળવું થશે, તમારું કામ બહુ અસરકારક થશે, હે ને? એ મારી ગેરંટી છે, એ મારી જવાબદારી છે, ઠીક છે? ચલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ યસ, હું મારી પિન, હા, એટલે હું હવે સ્ક્રીન શેર કરીશ ને એ હું પિન કરી દઉં છું. યસ,
હું હવે મારી અહીંયા સ્ક્રીન શેર કરું છું, મોબાઈલની સ્ક્રીન શેર કરું, આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ છીએ. સૌ શિક્ષકોના હું હમણાં અત્યારે ટેમ્પરરી માઇક મ્યુટ કરું છું, એટલે મને થોડો માફ કરજો, હું તમારા માઇક મ્યુટ કરી લઉં છું. છેલ્લે પછી આપણે ચાલુ કરીશું. ઠીક છે, ચલો મારા કમ્પ્યુટરની અહીંયા સ્ક્રીન શેર કરું છું. અહીંયા હું તમને બધાને જો મારી સ્ક્રીન દેખાતી હોય તો ખાલી એક થંબ આપજો, એટલે હું આગળ વધી શકું. હે ને, દેખાય છે બધાને સ્ક્રીન અને અવાજ આવે છે ને? ઓકે ઓકે, ચલો વેરી ગુડ. તો હવે હું મારા અહીંયા સ્ક્રીન શેર કરી અને અહીંયા આગળ વધું છું. ઓકે, ઠીક છે. તમને બધાને મારા મોબાઈલની સ્ક્રીન દેખાતી હશે, હે? મોબાઈલની સ્ક્રીન બધાને દેખાતી હશે. અહીંયા હું મારા મોબાઈલથી હવે તમને હું બતાવીશ. જો સૌપ્રથમ તમારા જે મોબાઈલ છે એની અંદર જે શિક્ષકો નવા છે એમને જસ્ટ ખાલી કહી દઉં કે તમારે પ્લે સ્ટોરથી એડ્યુટર એપ ડાઉનલોડ કરવાની રહેશે. હું મારું અહીંયા પ્લે સ્ટોર ઓપન કરું છું અને પ્લે સ્ટોર ઉપર તમે જશો તો અહીંયા હું એડ્યુટર એપ લખીને સર્ચ કરું છું. જો એડ્યુટર એપ લખીને મેં સર્ચ કર્યું છે, તમને આ પ્રકારની એપ્લિકેશન દેખાશે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે. લેટેસ્ટ એપ ડાઉનલોડ કરજો તો એની અંદર ચેપ્ટર એઆઈનું નવું વર્ઝન તમને જોવા માટે મળશે. ઠીક છે, મારામાં ડાઉનલોડેડ છે, હું અહીંયા ઓપન કરું છું. જ્યારે પણ તમે એડ્યુટર એપની અંદર લોગિન કરો છો, હું ખાલી જસ્ટ એક ખાલી ચેક કરી લઉં કે તમને બધાને ઓકે છે ને, કોઈ તકલીફ નથી ને? ઓકે ઓકે, હું એવું સમજીને ચાલું છું કે જસ્ટ હું આ પિન કરી લઉં છું. યસ, ઓકે. તમે જ્યારે પણ એડ્યુટર એપમાં લોગિન કરો છો ત્યારે શિક્ષક તરીકે લોગિન કરજો, વિદ્યાર્થી તરીકે ના કરતા. કારણ કે શિક્ષક તરીકે લોગિન કરશો તો શિક્ષક માટેના ફીચર અલગ છે, વિદ્યાર્થી માટેના અલગ છે. એટલે તમારે શિક્ષક તરીકે જ લોગિન કરવાનું છે, રાઈટ? હવે જુઓ, હવે અહીંયા તમને ધોરણ, અહીંયા ડાબી બાજુ તમને ધોરણ 10 દેખાય છે, ત્યાંથી તમે તમારું ધોરણ સિલેક્ટ કરી શકશો. તમારે જે ધોરણ સિલેક્ટ કરવું છે એ ધોરણમાં તમે જઈ શકો છો. નીચે બોર્ડ અને માધ્યમ બદલો નામનું તમને વિકલ્પ દેખાય છે. આ બોર્ડ અને માધ્યમ બદલો વિકલ્પ છે, ત્યાંથી તમે કોઈ બીજા ઇંગ્લિશ મીડિયમમાં પણ અહીંથી જઈ શકો છો, હિન્દી મીડિયમમાં જઈ શકો, મરાઠી મીડિયમમાં જઈ શકો, અને અહીંથી બોર્ડ પણ ચેન્જ કરી શકો. સેન્ટ્રલ બોર્ડ, સીબીએસઈ બોર્ડ, હરિયાણા બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, ગોવા બોર્ડ, આ બધા બોર્ડ પણ તમે ટ્રાય કરી શકો છો. ત્યાં પણ શિક્ષકો યુઝ કરી રહ્યા છે. હવે આપણે માનો આપણે આજે ગુજરાતી વિષય માટે મળ્યા છીએ, તો આપણે ગુજરાતી વિષયની વાત કરીશું. અહીંયા હું 6 થી 10ના કોઈ પણ 6 થી 12ના ગુજરાતી વિષયમાં આપણે અલગ અલગ તરીકે ટ્રાય કરીશું. અહીંયા હું ચેપ્ટર એઆઈમાં જાઉં છું અને અહીંયા હું ગુજરાતી વિષય સિલેક્ટ કરું છું. હવે અહીંયા હું કોઈ પણ એક પ્રકરણમાં જાઉં છું. એવું માની લઈએ કે અહીંયા હું વૈષ્ણવ વજનમાં જાઉં છું. વૈષ્ણવ વજન એ કવિતા છે, આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, તમને આ રીતે દેખવા માટે અહીંયા મળશે. હવે આ જે વૈષ્ણવ વજન કવિતા છે તો એક પાઠ તરીકે એક આપણે પાઠ ભણાવવાનો છે વિદ્યાર્થી તરીકે, તો આપણી જવાબદારીઓ કેટલી છે? તો આપણી જવાબદારીમાં શું આવે છે? તો આપણી જવાબદારીની અંદર એ આવે છે કે વિદ્યાર્થીને આ પાઠ બહુ સારી રીતે આવડવો જોઈએ, આ પાઠની બહુ સારી એવી સમજણ હોવી જોઈએ. તો ગુજરાતીની અંદર કેવી સમજણ હોય? એ કવિ લેખક છે એની સમજૂતી હોવી જોઈએ. પાઠ અથવા ગદ્ય અથવા પદ જે પણ છે તો એનો ભાવાર્થ શું છે, એ શું કહેવા માગે છે, એની સારી સમજૂતી હોવી જોઈએ. એના જેટલા પણ તળપદા શબ્દો છે અથવા જેટલા ભાષાના જેટલા પણ સરસ એવા શબ્દો છે, અઘરા શબ્દો લાગે છે વિદ્યાર્થીને, એ બધાની એને સારી સમજણ હોવી જોઈએ. પછી એ પાઠ સમજ્યો છે અથવા લેખક જે કહેવા માગે છે એ ભાવાર્થ સમજ્યો છે તો એના પ્રત્યે એના ઉપરથી એ જવાબો, પ્રશ્નોના જવાબોને બધું આપી શકતો હોવો જોઈએ. બીજું આપણે શું ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીને એને લગતું જેટલું પણ વ્યાકરણ છે એ આવડવું જોઈએ વિદ્યાર્થીને, છે ને? તો આ આપણે સમજીએ છીએ કે શિક્ષક તરીકેની આપણી આ જવાબદારી છે. હું તમને એમ કહીશ કે આ જવાબદારી હવે આપણે બહુ હળવી થઈ શકે એમ છે. તમે આ જવાબદારી બહુ તમારા માટે છે ને બહુ જ બેકઅપ પ્લાન તમે મસ્ત બનાવી શકો છો, બહુ સરળ રીતે બનાવી શકો છો. અત્યાર સુધી જેવી રીતે ભણાવો છો એના કરતાં એડવાન્સ રીતે અને નવી નવી રીતો દ્વારા તમે વિદ્યાર્થીને પીરસી શકો છો. આ બધી જ વસ્તુઓ બહુ ઓછી મહેનતે અને વધારે અસરકારકતા સાથે. ચલો ટ્રાય કરીએ. મેં કેટલાક પ્રોમ્પ્ટ લખ્યા છે અહીંયા અને હું પ્રોમ્પ્ટ ઉપરથી આવું છું. અને મારું આજે જે મેન ફીચર છે મારી નોટ્સ તમને અહીંયા દેખાય છે. જો મારું માઉસ દેખાતું હશે તો અહીંયા હું તમને આજે મેન બતાવીશ કે આનો આપણે કેવી રીતે ભરપૂર ઉપયોગ કરીશું. પછી નેક્સ્ટ વર્કશોપ આપણો જ્યારે હશે એ હશે માઇન્ડ મેપ ઉપર હશે, કે ટીચરને આપણે ગુજરાતી વિષય માટે માઇન્ડ મેપ કેવી રીતે મસ્ત મસ્ત મજાના બનાવી શકીએ, વિદ્યાર્થીને ગુજરાતી વિષયની સારી સમજણ કેવી રીતે કેળવી શકીએ માઇન્ડ મેપ દ્વારા, હે ને? કારણ કે મોટાભાગે માઇન્ડ મેપ આવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ બધા વિષયની અંદર ખાસ કરીને વપરાતા હોય. ભાષાના વિષયમાં આપણે માઇન્ડ મેપ કેવી રીતે બનાવી શકીએ એના માટે સ્પેશિયલ વર્કશોપ કરીશું. પણ આજનો આપણો ટોપિક છે મારી નોટ્સ ઉપર. એ શિક્ષકને હંમેશા વારંવાર ઉપયોગમાં આવતી વસ્તુઓની સરસ નોટ્સ બને અને રેગ્યુલર બેઝ ઉપર એનો ઉપયોગ થઈ શકે અને શિક્ષક એકદમ હળવાશથી નિરાંત થઈ અને બીજું કામે કરી શકે. જ્યારે પણ એની પાસે સમય છે તો પાઠનું ટેન્શન લઈને શિક્ષકને ફરવું ના પડે. શિક્ષક પાસે બધું જ તૈયાર હોય અને આપણે બધું સેકન્ડોમાં કરીશું. ચલો, હું અહીંયા મારો કોઈ પ્રોમ્પ્ટ છે એ મારા પ્રોમ્પ્ટ ઉપર હું અહીંયા આવું છું અને કોઈ હું પ્રોમ્પ્ટ અહીંયાથી લઉં છું. અહીંયા જો
આ બધા પ્રોમ્પ્ટ મેં લગભગ બધા ગ્રુપમાં શેર કર્યા છે, નહીં હોય તો હું ફરીથી શેર કરીશ. જો આ કવિતા છે એટલા માટે મેં અહીંયા એક પ્રોમ્પ્ટ લખ્યો છે અને એ પ્રોમ્પ્ટ હું શેર કરું છું. પ્રોમ્પ્ટ શું છે? આ પાઠના કવિ લેખક વિશે વિગતવાર માહિતી આપો. સંપૂર્ણ નામ અને જન્મ મૃત્યુ તારીખ, જન્મ સ્થળ અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, મુખ્ય સાહિત્યિક કૃતિઓ, એમના પુસ્તકો, કાવ્ય સંગ્રહ શું છે, લેખન શૈલી અને એની ખાસિયત શું છે, ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન કેવું છે, મળેલા પુરસ્કારો અને સન્માનો કેવા છે, કયા સાહિત્યિક યુગ અને પ્રવાસ સાથે એમના સંકળાયેલા છે. આ બધી જ માહિતી પેરેગ્રાફ સ્વરૂપમાં પ્રવાહીપણે લખો. તમે પેરેગ્રાફ સ્વરૂપની જગ્યાએ તમે ટેબલ સ્વરૂપ પણ લખી શકો. જેવું તમારે જોઈએ એવું તમે લખો, હે ને. તો આ પ્રોમ્પ્ટ મેં અહીંયા આપ્યો છે. તમે અહીંયા જાતે જો અહીંયા દેખાય છે તમને, અહીંયા તમે જાતે પણ અહીંયા પ્રોમ્પ્ટ લખી શકો છો. મેં અહીંયા પહેલેથી લખીને રાખ્યો છે જેથી આપણો સમય બચે. ઠીક છે. હવે જુઓ, હવે જ્યારે આપણી પુસ્તકની અંદર કવિ લેખક પરિચય બહુ સામાન્ય, બહુ નાનકડો આપ્યો છે, બહુ એ પણ ફકરા સ્વરૂપે આપ્યો છે. વિદ્યાર્થીને વાંચવાની એટલી વધારે મજા પણ ના આવે. અહીંયા એને સરસ મુદ્દાવાઇઝ એને સરસ મજાનું બનાવ્યું છે. આપણે જે વસ્તુ માંગી છે, જો આપણે ટોટલ 7 પોઈન્ટ માંગ્યા છે અહીંયા, 7 પોઈન્ટનું એનું સંપૂર્ણ નામ અને જન્મ મૃત્યુ તારીખ. કવિનું સંપૂર્ણ નામ નરસિંહ મહેતા છે. તેઓ 15મી સદીમાં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમની જન્મ અને મૃત્યુની ચોક્કસ તારીખનો કોઈ ઉપલબ્ધ નથી. જન્મસ્થળ અને શૈક્ષણિક ભૂમિ વિશે એમનું માનવામાં આવ્યું છે કે તેમનું જન્મસ્થળ ભાવનગરનું તળાજા માનવામાં આવે છે. કર્મભૂમિ જુનાગઢ રહી હતી. બધી માહિતી છે. જો મુખ્ય એમની સાહિત્યિક કૃતિઓ વિશે માહિતી આપેલી છે. લેખન શૈલી અને ખાસિયત આપી છે કે તેઓ ઉત્તમ ઉર્મી કવિ તરીકે ગણાય છે, એ માહિતી આપી છે. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન કેવું છે એમને વાત કરી છે કે અહીંયા આદિ કવિનું એમને બિરુદ મળેલું છે, મળેલા પુરસ્કારો અને આવી રીતે એક સરસ મજાનું આપ્યું છે. હવે જો આપણે શું ઈચ્છીએ છીએ એક શિક્ષક તરીકે, ગુજરાતી વિષયના શિક્ષક તરીકે આપણે ઈચ્છીએ છીએ કે દરેક કવિતા અથવા પાઠના કવિ લેખક આપણી પાસે આવો સરસ મજાનો હોવો જોઈએ, હે ને. આપણે આવું ઈચ્છીએ છીએ કે આવું દરેક કવિતા આપણે માનો 9 અને 10ની અંદર ભણાવીએ છીએ, અથવા 9 થી 12માં ભણાવીએ છીએ, અથવા 6, 7, 8માં ભણાવીએ છીએ. તો આપણે ટોટલ 3 બુક્સ છે આપણી પાસે, 2 બુક્સ છે ગુજરાતીની. તો એની અંદર જેટલા પણ પાઠ આવે છે 30, 40, 50 પાઠ જેટલા પણ થાય છે ટોટલ થઈને ગુજરાતીમાં, તો દરેક કવિ લેખકનો આવો સરસ મજાનો એક પરિચય આપણી પાસે હોવો જોઈએ, ગમે ત્યારે આપણને ઉપયોગી થાય. તો હવે થાય છે શું, તમે એને સરસ રીતે સાચવી શકો છો. જો અહીંયા સેવ નામનું બટન છે, જુઓ અહીંયા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને એવું કહે છે કે તમે નોટ બનાવો, અને આપણે નવી નોટ ઉપર ક્લિક કરવાનું છે અને એનું તમારે ટાઇટલ આપવાનું છે. શું ટાઇટલ આપીશું? હું અહીંયા ટાઇટલ આપું છું કવિ લેખક પરિચય. જો મેં ટાઇટલ આપ્યું અને બનાવ ઉપર ક્લિક કર્યું અને આપણી નોટ અહીંયા સચવાઈ ગઈ છે. હવે આ નોટ આપણને જોવા માટે ક્યાં મળશે? જો ચેપ્ટર મેનુ. તમે ચેપ્ટર મેનુમાં પાછા જાઓ, અહીંયા મારી નોટ્સ ઉપર ક્લિક કરો એટલે કવિ લેખક પરિચય નામની આપણી સરસ મજાની નોટ્સ બની ગઈ છે. જુઓ, હવે આવી તમે અઢળક નોટ્સ બનાવી શકો છો. હવે તમે માનો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવો છો, આવતા વર્ષે તમારે ફરીથી આ પાઠ ભણાવવાનો છે. કયો પાઠ છે? વૈષ્ણવ વજન. હું 10મા ધોરણમાં જાઉં છું, તમે પાછા વૈષ્ણવ વજનમાં આવશો. હવે ફરીથી તમારે કવિ લેખક પરિચય વિશે પ્રોમ્પ્ટ આપીને પૂછવાની જરૂર નથી. સરસ મજાની મારી નોટ્સમાં જાઓ, તમારો કવિ લેખક પરિચય અહીંયા પહેલેથી ઉપલબ્ધ હશે, હે ને. જો અહીંયા લોડ થશે ને અહીંયા આવી ગયો છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે આપણો કવિ લેખક પરિચય અહીંયા તૈયાર છે. ગમે ત્યારે આપણે એને અહીંથી જોઈ શકીએ છીએ. પ્લસ આ 3 ડોટ ઉપર ક્લિક કરી તમે નોટને શેર કરી શકો છો. એની સરસ ટાઇટલ સાથે, તમે જે ટાઇટલ આપ્યું છે ટાઇટલ સાથે એની લિંક શેર થઈ જશે. હવે તમે જ્યારે પણ આ પાઠ ભણાવો ત્યારે વિદ્યાર્થીના ગ્રુપમાં અને નોટની ખાલી લિંક શેર કરી દો, તો વિદ્યાર્થી લિંક ઉપર ક્લિક કરી અને આ પેજ આખું જોઈ શકશે ને વાંચી શકશે, ને જ્યારે પણ જરૂર હશે ત્યારે વાંચી શકશે. બીજું તમે શું કરી શકો છો? નોટની PDF બનાવો. જો હું નોટની PDF બનાવવા ઉપર ક્લિક કરું એટલે અહીંયા થોડું લોડિંગ થશે અને નોટની સરસ મજાની અહીંયા PDF બની જશે. હવે આ નોટની જે PDF બની રહી છે, આ PDF તરીકે પણ આપણે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને PDF ખોવાઈ જાય તો પણ ચિંતા નહીં, તમારે સાચવવાની જરૂર નથી. જ્યારે પણ આવો ત્યારે પાછી અહીંયા તમારે PDF જ્યારે જરૂર હોય ત્યારે બનાવી લેવાની, તમારા માટે સરળ થઈ જાય છે. આ PDF બનાવી રહ્યું છે, PDFમાં કન્વર્ટ કરે છે એટલે કદાચ 15, 20, 30 સેકન્ડ સમય લાગી શકે છે, પણ અહીંયા તમારી PDF અત્યારે હમણાં તૈયાર થઈ જશે. ઠીક છે. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રોમ્પ્ટ્સ ટ્રાય કરી શકીએ છીએ. આ બને ત્યાં સુધી જો હું તમને બીજી વસ્તુ અહીંયા બતાવું છું. એવું માની લઈએ કે આપણે કોઈ કવિતા છે, આ કવિતાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું છે, હે ને. આપણે શું ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થી છે તો એની પાસે, હા આપણી નોટ બની કે નહીં બની? એક જ મિનિટ, હું બહારથી એકવાર ટ્રાય કરી લઉં. તમને એક PDF એટલે જસ્ટ હું બતાવી દઉં એટલે આપણને થોડોક આઈડિયા આવે. આપણે શું ઈચ્છીએ છીએ કે જેટલા પણ કવિતાઓ છે એ બધાની સરસ એક સમજૂતી હોવી જોઈએ, ને. જ્યારે ગમે ત્યારે વિદ્યાર્થીને મોકલી શકાય. આપણે ક્લાસમાં તો વિદ્યાર્થીને સરસ રીતે ભણાવીએ છીએ, પણ એક આપણી પાસે ડોક્યુમેન્ટેડ મસ્ત મજાના આખા કવિતાની, દેખો અહીંયા નોટ્સ તૈયાર થઈ ગઈ છે. તમે ઝૂમ કરીને જુઓ, સેમ નોટ જેવી મસ્ત હશે. આ તમે એને ડાઉનલોડ કરી શકો. નરસિંહ મહેતા વિશે વિગતવાર માહિતી. આ કવિ લેખક પરિચય અહીંયા બ્લુ કલરમાં દેખાય છે ને, આ તમારું આપેલું ટાઇટલ છે. તમે જે આપશો એ ટાઇટલ અહીંયા થશે. અને અહીંયા વૈષ્ણવ વજન છે પાઠનું નામ છે. અને જો અહીંયા જમણી બાજુ ઉપર કોર્નરમાં તમારું નામ પણ અહીંયા આવી જશે. અહીંયા બાય નીરજ શાહ લખેલું છે, એની જગ્યાએ તમારું નામ પણ અહીંયા આવશે. ઠીક છે. જો અહીંયા હું બેક આવું છું,
હવે અહીંયા બેક આવું છું અને અહીંયા હું દેખો બીજો પ્રશ્ન અહીંયા પૂછું છું. આ પ્રશ્ન બહુ સરસ છે, તમે વાંચજો. આ કવિતાનું સંપૂર્ણ વિશ્લેષણ આ રીતે આપો. જો કવિતાનું સંપૂર્ણ વિશ્લેષણ માંગ્યું છે, જો તમારી પાસે આપણા ગુજરાતીના દરેક કવિતાનું આવું સંપૂર્ણ વિશ્લેષણ મસ્ત નોટ્સમાં તૈયાર હશે, કેટલું ઉપયોગી થશે વિચારો ખાલી. જુઓ શું શું માંગ્યું છે આપણે. શીર્ષક વિશ્લેષણ. શીર્ષક શા માટે યોગ્ય છે, શીર્ષક શું સૂચવે છે, હે ને. જો આપણે શીર્ષક વિશે વાત કરી છે, શીર્ષકના 2 પોઈન્ટ આપણે માંગ્યા છે. પંક્તિ દર પંક્તિ અર્થ માંગ્યો છે આપણે, કે જેટલી પણ પંક્તિ છે એ દરેક પંક્તિનો શાબ્દિક અર્થ આપો અને દરેક પંક્તિનો ભાવાર્થ પણ આપો. જો તમે વિચાર કરો કેટલું આપણે જે વિદ્યાર્થીને એકદમ ડિટેલ્ડમાં સમજાવીએ છીએ એ ડિટેલ્ડ માહિતી આપણે અહીંયા તૈયાર કરી રહ્યા છીએ. તો માનો હવે આપણે કોઈ એવા શિક્ષક છીએ કે જે ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ હજી જસ્ટ હમણાં બદલાયો છે, નવો અભ્યાસક્રમ હજી આપણે થોડો સમજવાનો બાકી છે, બધામાં હેલ્પ કરશે. આપણે કંઈક નવા ઉદાહરણો આપવા છે એમાં પણ હેલ્પ કરશે. મુખ્ય વિચાર, કવિ શું કહેવા માંગે છે, કેન્દ્રીય સંદેશ શું છે, આ કવિતા છે એનો મુખ્ય સેન્ટરમાં કયો મેસેજ રહેલો છે, કાવ્યનું સૌંદર્ય શું છે, એનો છંદ, અલંકાર, પ્રતીકો એ શું છે, સુંદર શબ્દ પ્રયોગો કયા કર્યા છે, શબ્દ અને પ્રસ્તુતતા કયું છે. જસ્ટ મિનિટ, હા ખાલી બહારથી બંધ કરી દો, ખાલી બંધ જ કરી દો ખાલી. ના તમે બહારથી બંધ કરી દો. ઓકે, 100 સંખ્યા પૂરી છે ખબર તમને. ઓકે, સંદેશ અને પ્રસ્તુતતા આપણે શું શીખીએ અને આજના સમયમાં કેવી રીતે લાગુ પડે છે. જો આ બધું જ તમારે જો આ શીર્ષક છે વિશ્લેષણ. શીર્ષક શા માટે યોગ્ય છે, તો લખ્યું છે અહીંયા શીર્ષક વૈષ્ણવજન સંપૂર્ણપણે યોગ્ય છે કારણ કે આ આખું પદ એક આદર્શ વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ અથવા સજ્જનના લક્ષણોનું વર્ણન કરે છે. શીર્ષક સીધું જ કવિતાના કેન્દ્રીય વિષય પર ધ્યાન દોરે છે. જુઓ શીર્ષક શું સૂચવે છે. આ શીર્ષક એવા ગુણોનું સૂચન કરે છે જે માત્ર ધાર્મિક વ્યક્તિમાં જ નહીં પરંતુ કોઈ પણ મનુષ્યમાં હોવા જોઈએ, જેમ કે પરોપકાર, નિરઅહંકાર, સમાનતા અને શુદ્ધતા. તે સચ્ચાઈ સજ્જનતાનો માર્ગ દર્શાવે છે. પંક્તિ દર જો એનો માહિતી આપી છે, જુઓ કોષ્ટકમાં આપી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એનો શાબ્દિક અર્થ આપ્યો છે. જુઓ કે વૈષ્ણવજન તેને કહી શકાય જે બીજાનું દુઃખ જાણે છે, અને એનો ભાવાર્થ આપ્યો છે સાચો માણસ એ છે જે બીજાની વેદનાને પોતાની માને છે અને સહાનુભૂતિ દર્શાવે છે. જો જેટલી પણ પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે રહે. તો જો એની પણ મિનિંગ આપ્યો છે અને એનો ભાવાર્થ પણ આપ્યો છે. જો પૂરી કવિતાના દરેક વસ્તુનો આપ્યો છે. પછી એનો મુખ્ય વિચાર આપણી સમક્ષ એને મૂક્યો છે. કવિ શું કહેવા માંગે છે, તો કવિ નરસિંહ મહેતા સમજાવવા માંગે છે કે સાચો ધર્મ આસ્થા માત્ર દેખાવ કે ધાર્મિક વિધિઓમાં નથી હોતો પરંતુ વ્યક્તિના ગુણોમાં જોવા માટે મળે છે. કેન્દ્રીય સંદેશ શું છે, કાવ્ય સૌંદર્ય શું છે, તો આ છદ આ પદ ઢાળ અથવા ગરબા શૈલીમાં ગવાય છે જે લોકગીતો જેવો સરળ લય આપે છે. તેમાં અંત્યાનુપ્રાસ જેમ કે જાણે રે, આણે રે નો સુંદર ઉપયોગ છે જે કાવ્યમાં લય અને સંગીત ઉમેરે છે. જો પ્રતીકો અહીંયા આપે છે અને સુંદર અને જો સંદેશ અને પ્રસ્તુતતા. હવે આપણે શું કરવાનું, આ પ્રોમ્પ્ટ વાપરી તમારા અભ્યાસક્રમમાં જેટલી પણ કવિતા છે એનો કવિતાનો હવે સરસ વિશ્લેષણ તૈયાર કરી લો, આપણને ઉપયોગી થશે. એને શું કરવાનું, તમે આ અહીંયા આપણી પાસે તૈયાર છે તો એવું માની લો કે હું અહીંયા કવિતાનું સંપૂર્ણ વિશ્લેષણ એવું એનું ટાઇટલ આપું છું અને અહીંયા સેવ ઉપર ક્લિક કરું છું. જો કવિ લેખક પરિચય આપણી પાસે નોટ છે જ, તમારે એમાં પણ કશું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. પણ હવે હું એક નવી નોટ બનાવીશ અને એનું નામ આપીશ કવિતાનું સંપૂર્ણ વિશ્લેષણ. જુઓ, અને આપણી નોટ અહીંયા તૈયાર છે. અહીંયા જુઓ ઉપર ક્લિક કરશો તો પણ તમે અહીંયા પહોંચી જશો. આપણી આ નોટ તૈયાર છે. હવે આ તમારે એક જ વાર કરવાનું છે. જ્યારે પણ તમને સ્પેર ટાઈમ મળે છે, રવિવાર છે, ઘરે શાંતિથી બેઠા છો, તૈયાર કરી લો, હે ને. તમને દર વર્ષે આ કામ લાગશે એકવાર કરેલું, ઠીક છે. જો આપણી અહીંયા બંને નોટ્સ અહીંયા તૈયાર છે, કવિતા સંપૂર્ણ વિશ્લેષણ. હું 3 ડોટ ઉપર ક્લિક કરું છું, નોટની પીડીએફ બનાવું છું. તમે જુઓ કેટલી સુંદર પીડીએફ બનશે આની. આ તમે ગમે ત્યારે શેર કરી શકો છો. સાચવવાની કોઈ જ જરૂર નથી, તમારા પ્રોફાઇલમાં હંમેશા રહેશે, ઠીક છે ને. તો જુઓ અહીંયા નોટ્સ અહીંયા બની રહી છે. હું તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ નોટ્સ અહીંયા બતાવવાનો છું. જુઓ આ તમે નોટ્સ વાંચો ખાલી. જુઓ હવે તમે એકવાર કલ્પના કરીને જુઓ કે જો આપણા દરેક વિદ્યાર્થી પાસે આપણા જેટલા પણ ગુજરાતીના પાઠ છે એ દરેક ગુજરાતીના પાઠની આવી સરસ માહિતી એની પાસે હોય તો આપણે એને એડવાન્સમાં આપી શકીએ આપણા દ્વારા બનેલી, તો કેટલું વિદ્યાર્થીને ઉપયોગી થાય. જુઓ, અને એને ભાષામાં રસ પણ દોરશે, હે ને. ભાષામાં એનો રસ પણ ઊભો થશે. જો આવી તમે પીડીએફ મોકલો એટલે વિદ્યાર્થીને બહુ જ ઉપયોગી થશે. અને કેટલી ક્વોલિટી પીડીએફ લાગે છે. જુઓ, શિક્ષક તરીકે આપણે સહેજ પણ ખાસ સમય આપવાની જરૂર પડી નથી. સેકન્ડોની અંદર આ કામ થયું છે આપણું. આપણે ઊંડા ઉતરીએ, થોડા હજી વધારે જઈએ, બહુ સારા સારા પ્રોમ્પ્ટ જોઈએ જે તમારે સાચવવાના છે. જો અહીંયા હું લઉં છું. હવે અહીંયા ગદ્ય અને પદ વાર્તા જે છે, માનો કોઈ વાર્તા છે એના વિશે આપણે થોડું જોઈશું. અહીંયા હું બેક આવું છું. વૈષ્ણવજનની જગ્યાએ હું કોઈ પાઠ સિલેક્ટ કરું છું, રેસનો ઘોડો સિલેક્ટ કરું છું અને અહીંયા હું શેમાં એક નવો પ્રોમ્પ્ટ આપું છું અને અહીંયા લખું છું. આ થોડો બહુ લાંબો છે, એમાં થોડો કદાચ સમય લગાવશે.
આ પાઠ અને વાર્તાનું વિશ્લેષણ આપો. આપણે કવિતાનું વિશ્લેષણ કર્યું એવું જેટલા પણ પાઠ છે એનું પણ વિશ્લેષણ કરીએ. તો એની અંદર તમે આ પ્રોમ્પ્ટ વાપરો. કથાનો સારાંશ મેં 200 શબ્દોમાં કીધો છે. પાત્ર વિશ્લેષણ, મુખ્ય પાત્રો અને એના લક્ષણો શું છે એ મને કહો. બધા પાત્રો વચ્ચેના સંબંધો શું છે, કયું પાત્ર તમને ગમ્યું શા માટે એ પણ અંદર કહેવાનું છે. કથાનક કહેવાનું છે, શરૂઆત કેવી રીતે થાય છે, મુખ્ય ઘટના શું છે, અંત કેવો છે, સંદેશ શિક્ષણ શું છે, બરાબર, લેખક શું કહેવા માંગે છે, આપણે શું શીખીએ છીએ, ભાષા અને શૈલી ઉપર વાત થઈ છે કે લેખકની ભાષા કેવી છે, વર્ણન કેવું છે, અને પાઠની સારી બાબતો અને શું વધારે સારું થઈ શકતું, તો બધી જ વાત અહીંયા જો કરી છે. કથાનો સારાંશ 200 શબ્દોમાં અહીંયા આવી ગયો છે. મુખ્ય પાત્ર નીતાબેન, અંકિતના માતા, સંવેદનશીલ છે, વ્યવહારુ છે, બાળકના માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખનાર છે અને શિક્ષણના સાચા મૂલ્યોમાં માનનાર છે. તેઓ સ્પર્ધાને બદલે પ્રેમ અને સહાનુભૂતિને મહત્ત્વ આપે છે. જો નીતાબેન એટલે આ પાઠનો જો એક પાત્ર છે એનો ટૂંકો મસ્ત પરિચય આપી દીધો છે. વિનુકાકા કેવા છે? વિનુકાકા મહત્વાકાંક્ષી છે, સ્પર્ધાત્મક છે, પુત્રને સફળતાની ટોચ પર જોવા માંગે છે. એમનો અભિગમ નિશાન ઊંચું રાખવું અને હરીફાઈ જીતવા પર કેન્દ્રિત છે. તેઓ બાળકોના લાગણીશીલ પાસાને અવગણે છે. નીતાબેનમાં થોડું ઉલટું છે કદાચ. અને અંકિત કોણ છે? તો અંકિત છે અહીંયા કુમળા બાંધાનો, લાગણીશીલ અને માતા પ્રત્યે વફાદાર. તે સ્પર્ધાત્મક વાતાવરણથી દૂર રહેવા માંગે છે અને પોતાના માતા પિતાની સંભાળ રાખે છે. અને સૌરભ વિશે વાત કરી. જો હું આ પાત્રો વિશે થોડું વાંચી લઉં એટલે મને પૂરેપૂરો પાઠનો ખાસો બધો મને ખ્યાલ આવી જાય. હવે હું પાઠ વાંચીશ ને તો મને પાઠ વાંચવાની મજા આવશે, સમજવાની પણ મજા આવશે. તો આપણે બધું સાચવીને રાખી શકીએ. જુઓ, કથાનક એને આપ્યું છે, શું મુખ્ય ઘટના શું છે, અંત કેવો છે, સંદેશ અથવા શિક્ષણ શું છે, બધી જ સરસ માહિતી છે. હવે આવું આપણે દરેક પાઠનું બનાવેલું હોય તો આપણને કેટલું ઉપયોગી થાય. બસ તો આપણે એ પાસે બનાવી શકીએ છીએ. અહીંયા ચલો હું એને લઈ લઉં છું અહીંથી. ગદ્ય અથવા વાર્તા વિશ્લેષણ કરીને લઉં છું. બહુ સારા હું તમને પ્રોમ્પ્ટ આગળ બતાવું છું. તમે જોજો, આમાં હું નવી પાઠ તરીકે ઉમેરું છું અને અહીંયા ગદ્ય વાર્તા વિશ્લેષણ અહીંયા મૂકી દઉં છું. જુઓ, બનાવ ઉપર ક્લિક કરું અને મારું બની ગયું છે ગદ્ય વાર્તા વિશ્લેષણ. જો ચેપ્ટર મેનુમાં અહીંયા જઉં છું અને હું પાછું મારી નોટ્સ ઉપર ક્લિક કરું છું. એટલે જુઓ, ગદ્ય વાર્તા વિશ્લેષણ રેસનો ઘોડો અહીંયા જો લખેલું છે. તો આ પાઠનું ગદ્ય વાર્તા આવી ગયું અને અન્ય પ્રકરણની મારી નીચે નોટ્સ હશે ગુજરાતીમાં, એ પણ મને અહીંયા બતાવશે. જુઓ, વૈષ્ણવ વજનની મારી પાસે કવિતાનું સંપૂર્ણ વિશ્લેષણ અહીંયા પડ્યું છે. કવિ લેખક પરિચય પણ મારી પાસે અહીંયા ઉપલબ્ધ છે. તો મને બંને પ્રકારની અહીંયા નોટ્સ અહીંયા બતાવે છે. જોઈ રહ્યા છો તમે, હે ને? તો તમે બીજી કોઈ નોટ્સમાં પણ એડ કરી શકો. સમજ્યા તમે? તો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. અહીંયા હું બેક આવું છું. અહીંયા આપણે થોડા નવા એક પ્રોમ્પ્ટ હું તમને ટ્રાય કરું છું. અહીંયા જુઓ, આપણે હંમેશા એક વસ્તુ ઈચ્છતા હોઈએ છીએ કે બાળકને જે મૂલ્ય શિક્ષણ છે એની ઉપર બહુ વધારે ભાર મૂકીએ છીએ આપણે, અને બહુ જરૂરી છે, હે ને, કે મૂલ્ય શિક્ષણ વિદ્યાર્થીને બહુ સારી રીતે મળે. તો આપણે મૂલ્ય શિક્ષણ તમારે દરેક પાઠનું તૈયાર કરી લો. તો આપણા જેટલી પણ કવિતા છે અથવા જેટલા પણ ચેપ્ટર્સ છે એ ચેપ્ટરમાંથી બહુ સારું એવું મૂલ્ય શિક્ષણ તમે એઆઈની મદદથી તૈયાર કરો. હું આ પ્રોમ્પ્ટ અહીંયા મૂકું છું અને અહીંયા પૂછું છું. જુઓ, મેં અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે પ્રોમ્પ્ટની અંદર? આ પાઠમાંથી વિદ્યાર્થીઓને મળતા જીવનના મૂલ્યો અને શિક્ષણ શોધો. નૈતિક મૂલ્યો, સત્ય, અહિંસા, પ્રેમ વગેરે કયા મૂલ્યો આ પાઠ શીખવે છે અને પાઠમાંથી મને પુરાવા પણ આપવાના છે. સામાજિક મૂલ્યો, સહકાર, સેવા, સમાનતા શું શીખવા મળે છે? વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું? આ જે મૂલ્યો છે પાઠના એને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ કરવા? વ્યક્તિગત વિકાસ ઉપર એને વાત કરી છે. આત્મવિશ્વાસ, મહેનત, આ પાઠમાંથી શું પ્રેરણા મળે છે? પર્યાવરણ અને જાગૃતિ બાબતે જો કોઈ સંબંધિત હોય તો પણ તારે કહેવાનું છે. અને દરેક મૂલ્ય માટે પાઠમાંથી તારે ઉદાહરણો આપવાના છે. અને વિદ્યાર્થી જીવનમાં કેવી રીતે વાપરશે આ મૂલ્યોને, કેવી રીતે ધ્યાન રાખશે એ પણ જોવાનું છે. ચર્ચા માટે પ્રશ્નો પણ આપવાના છે. જો કેટલી મસ્ત વાત કરી છે. આ વાર્તા મુખ્યત્વે પ્રેમ, સંભાળ અને જવાબદારી જેવા નૈતિક મૂલ્યો પર ભાર મૂકે છે. મૂલ્ય કયા કયા આપે છે? જુઓ, પ્રેમ અને કાળજી પાઠમાંથી પુરાવા આપે છે. અંકિતનું બીમાર પડવું છતાં નીતાબેન દ્વારા તેને સ્પર્ધામાંથી મુક્ત કરવો અને એની સંભાળ લેવી. અંતે અંકિત દ્વારા વૃદ્ધ વિનુકાકા અને મંજુ કાકીની કાળજી. આ બતાવે છે પ્રેમ અને કાળજીનું એક મૂલ્ય વિદ્યાર્થીને શીખવાડે છે. અને વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ શું છે? જુઓ, મસ્ત ઉદાહરણ આપ્યું છે કે મિત્રો મુશ્કેલીમાં હોય ત્યારે તેની મજાક ઉડાવવાને બદલે એને મદદ કરવી અને એની લાગણીઓને સમજવી જોઈએ. આપણે આ પાઠમાંથી વિદ્યાર્થીના જીવનમાં ઉપયોગી એવો સંદેશ મળે છે. ઠીક છે? તો જો અહીંયા બાજુમાં આવે છે ચર્ચા માટેના પ્રશ્નો, કે શું માત્ર સારા માર્ક્સ લાવવા એ જ પ્રેમ છે કે પછી સાથ આપવો એ પણ પ્રેમ છે? તો આવો એક એને પ્રશ્ન આપ્યો છે. મને લાગતું નથી થોડો એને રિલેવન્ટ પ્રશ્ન નથી બનાવ્યો, છતાં એને પ્રશ્ન બનાવ્યો છે. ક્યારેક આવું બની પણ શકે. ઠીક છે? અહીંયા હું જો બેક આવું છું. સત્યનિષ્ઠા અને વફાદારી વિશે વાત કરી છે કે અંકિતે સ્પષ્ટપણે વિનુકાકાને કહી દીધું હતું કે તેમની સાથે ભણવું નથી, તેમજ અંકિતનું માતા પિતા પ્રત્યેનું સમર્પણ એને બતાવ્યું હતું. તો આ છે સત્યનિષ્ઠા અને વફાદારીની વાત કરી છે. પોતાના વિચારો અને લાગણીઓ વિશે શિક્ષકો કે માતા પિતા સાથે સ્પષ્ટતાથી અને નમ્રતાથી વાત કરવી જોઈએ. આ શીખવા માટે મળે છે. અને જો અહીંયા એને ઉદાહરણ પણ આપ્યું ચર્ચા માટે પ્રશ્ન, કે જો તમને કોઈ આટલા ચર્ચા માટે પ્રશ્ન એટલે શિક્ષક તરીકે આપણે પૂછી શકીએ. જો તમને કોઈ કામ ન ગમતું હોય તો શું તમે ખોટું બોલીને કામ કરશો કે સાચું કહી દેશો? આપણે આવો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાનો.
હવે વિદ્યાર્થી કેવા જવાબ આપે છે એટલે આપણને ખબર પડશે કે એ પાઠમાંથી ખરેખર કેવું મૂલ્ય શીખ્યો છે એ આપણે જાણી શકીશું. બહુ જ સારી સારી વસ્તુ તમને અહીંયા આપી છે ને, માનવતાના માણસાઈ, સામાજિક મૂલ્યો આપ્યા છે અહીંયા, સહકાર અને સમજણ, સેવાભાવ આપ્યો છે, સમાનતા, જો અહીંયા પાઠમાંથી પણ પુરાવા આપ્યા છે સહકાર અને સમજણ વિશે કે નીતાબેન અને સંજય એમના પતિ છે, વચ્ચે અંકિતના શિક્ષણ અંગે મતભેદ હોવા છતાં તેઓ અંતે એકબીજાનો સહકાર મેળવી નિર્ણય લે છે. ભલે શરૂઆતમાં સંજય નારાજ થાય છે, એટલે બંને પતિ પત્ની વચ્ચેનું બતાવે છે કે સહકારથી પુત્ર માટેના કેટલા ડિસિઝનો લીધા છે એમણે, અને અહીંયા એનું ઉદાહરણ આપે છે. વ્યક્તિગત વિકાસ વિશે પણ આપ્યું છે, પર્યાવરણ જાગૃતિ વિશે પણ આપ્યું છે. જો નીતાબેન અને અંકિતનું બગીચામાં રમવું, દરિયા કિનારે ફરવા જવું, હિંચકા ખાવા, આ બધા પ્રવૃત્તિઓ અંકિતના તણાવને દૂર કરે છે. એટલે આ છે કે પ્રકૃતિ સાથેનું જોડાણ કેટલું સારું કહેવાય જો, અને આખું આપણા માટે મૂલ્ય શિક્ષણ તૈયાર છે. હવે તમે આવું દરેક પાઠમાંથી આવું એક મૂલ્ય શિક્ષણ તૈયાર કરી શકો. હવે આ મૂલ્ય શિક્ષણ તૈયાર કરો, એને એડ કરો. હું અહીંયા ટાઇટલ આપું છું, માનો જો મૂલ્ય અને શિક્ષણ નામનું ટાઇટલ આપું છું. અહીંયા સેવ કરી લઉં છું. અહીંયા હું નવી અહીંયા નોટ એડ કરું છું અને મૂલ્ય શિક્ષણ એડ કરું છું. જો આપણી મૂલ્ય શિક્ષણની નોટ અહીંયા તૈયાર છે, રાઈટ. જો તો આપણે અહીંયા નોટ તૈયાર થઈ ગઈ છે. યસ, મૂલ્ય અને શિક્ષણની નોટ્સ અહીંયા આવી ગઈ છે. બીજી પણ એક્સ્ટ્રા નોટ્સ અહીંયા આવી ગઈ છે. હવે હું તમને બતાવું કે મલ્ટિપલ ચેપ્ટરમાંથી આપણે નોટ્સ કેવી રીતે બનાવી શકીએ. છે તો એક કરતાં વધારે ચેપ્ટરમાંથી પણ નોટ્સ આપણે બનાવી શકીએ છીએ. બધાની મિક્સ કરીને, 2 ચેપ્ટરની મિક્સ કરીને પણ નોટ્સ આપણે બનાવી શકીએ. ચલો જોઈએ કેવી રીતે. હું અહીંયા ટ્રાય કરું છું. જુઓ, મેં અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે. આ પાઠમાંથી 30 શબ્દો પસંદ કરો અને એમના વિરુદ્ધાર્થી શબ્દો આપો. આ ફોર્મેટમાં જવાબ જોઈએ. શબ્દ અને એનો વિરુદ્ધાર્થી બંને શબ્દો વાપરીને એક વાક્ય બનાવો જેમાં તફાવત પણ સ્પષ્ટ થાય. આવો મેં અહીંયા પ્રોમ્પ્ટ પૂછ્યો છે, જુઓ આપ્યો છે. તો એને આખા પાઠમાંથી જુઓ, ઊંધું તો નીચું, ઊંચું નીચું, તફાવત કરતું વાક્ય. વિનુ કાકા હંમેશા ઊંચું નિશાન રાખવાનું કહેતા, પણ અંકિતને નીચું લક્ષ્ય ગમતું. જુઓ એમ કરી અને એને જો પાઠના જ ઉદાહરણો વાપરી અને મસ્ત મજાનું આપ્યું છે. જુઓ, ઊંચા નીચા, આગળ પાછળ, આનંદ ઉદાસી, સારો ખરાબ, સંતોષ અસંતોષ, ખુશ નારાજ, આવકાર્ય અણગમતું. જુઓ, દેશમાં રહેતો દીકરો આવકાર્ય છે, જ્યારે વિદેશમાં જનાર ક્યારેક માતા પિતાને અણગમતું લાગે છે. તો જો 30 કીધા છે એટલે 30 એને આપી દીધા છે ને. તો જો સરસ મજાનું અહીંયા ભેગું કરીને આપણને આપી દીધું છે. હવે હું આને શું કરી શકું? આ આપણા માટે ઉપયોગી છે, ગમે ત્યારે વિદ્યાર્થીને આપણે આપી શકીએ, એટલે વિદ્યાર્થીને બહુ મજા આવે કે એને આજે વિરુદ્ધાર્થી શબ્દોનો છે ખ્યાલ બહુ સારો એવો અને ક્લિયર થઈ જાય. તો આપણે શું કરીએ, એને સેવ કરીશું. હું એને પાછું સેવ કરું છું. જુઓ, વિરુદ્ધાર્થી શબ્દ યુગ્મો નામ આપું છું, એનું ટાઇટલ આપું છું અને એને હું સેવ કરું છું. તમે જોજો, હું અહીંયા તમને મલ્ટિપલ ચેપ્ટરમાંથી નોટ બનાવવા તરફ હું લઈ જઈ રહ્યો છું, અને વિરુદ્ધાર્થી શબ્દ યુગ્મો કરી અને મેં અહીંયા સેવ કરી લીધું છે. જુઓ, ફરીથી પાછી હું આ જ સેમ પ્રોમ્પ્ટ અહીંથી હું કોપી કરું છું. આપણી નોટ તૈયાર છે. જો ક્યાં નોટ તૈયાર છે, એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે એક કરતાં 2-3 પાર્ટનું મિક્સ કરીને પણ નોટ્સ બનાવી શકો. ચલો જોઈએ કેવી રીતે. આપણે જો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ યુગ્મો પડ્યા છે રેસનો ઘોડો પાઠમાંથી. અહીંયા હું બેક આવું છું. હવે આપણે જઈએ છીએ કોઈ બીજા પાઠની અંદર. હું રેસનો ઘોડોની જગ્યાએ હવે માનો હું સિલેક્ટ કરું છું, છત્રી નામનો પાઠ સિલેક્ટ કરું છું, અને એ જ ચેપ્ટરની અંદર હું સેમ આ પ્રોમ્પ્ટ લખી અને અહીંયા પ્રશ્ન પૂછું છું. જુઓ, તો હવે મને આ પાઠમાંથી પણ 30 શબ્દો અહીંયા શોધી આપશે, જે એ પાઠમાં કદાચ નહીં હોય. જુઓ, હવે છત્રી પાઠમાંથી મને આપ્યા છે. જુઓ, ઓકે, અને નીચે એનું વ્યવહારિક ઉદાહરણ નીચે એને આપ્યું છે, થોડી એને અલગ રીત વાપરી છે. જુઓ, 30 શબ્દો વિશે આપ્યું છે. સ્વીકાર અસ્વીકાર વાક્ય. લેખકે બીજાના સૂચનોનો સ્વીકાર કર્યો, પરંતુ અંતે પોતાનો રસ્તો અપનાવવાનો અસ્વીકાર કર્યો. એમ કરીને જો 30 શબ્દો એને આપ્યા છે, અને ઉપર પણ એના વિશે માહિતી આપી છે. જુઓ, હવે હું એને શું કરીશ, આ સેવ ઉપર ક્લિક કરીશ, અને આ પાઠમાં કોઈ નોટ નથી. જો મને કહે છે કે આ ચેપ્ટરમાં કોઈ નોટ બનાવેલ નથી, તો હું નવી નોટ પણ બનાવી શકું, અથવા વિરુદ્ધાર્થી શબ્દ યુગો, એટલે આખા વિષય ગુજરાતી વિષયના વિરુદ્ધાર્થી શબ્દો મારે ભેગા કરવા છે, તો હું આ નોટમાં ભેગા કરી શકું. જો એની પર હું ક્લિક કરીશ, રેસના ઘોડોવાળું જ છે, છતાં એની પર હું ક્લિક કરું છું, અને તમે જુઓ અહીંયા આ નોટ સેવ થઈ ગઈ છે. હું એને તમને લાસ્ટમાં બતાવું, એના પહેલાં એક બીજો પ્રોમ્પ્ટ બતાવી દઉં. જુઓ, હવે હું શું કહીશ, એક સાથે એક બીજી વસ્તુ અહીંયા પૂછું છું. હું એને શું માંગ્યું છે તમે જોજો. મેં એવું માંગ્યું છે કે આ પાઠમાંથી તમામ મુશ્કેલ નવા શબ્દો શોધો અને માહિતી આપો. શબ્દો હોવો જોઈએ, એનો સરળ ગુજરાતી અર્થ હોવો જોઈએ, પાઠમાં આ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે, આ શબ્દ વાપરીને એક નવું વાક્ય બનાવવું, શબ્દનો પ્રકાર તત્સમ,
તદ્ભવ, મને મારું કદાચ પ્રોનાઉન્સિએશન ખોટું હોઈ શકે, માફ કરજો, હું ગુજરાતીનો શિક્ષક કે એવું કશું છું નહીં એટલા માટે. દેશજ, વિદેશી, ઓછામાં ઓછા 30 થી 40 શબ્દો કોષ્ટકમાં હોવા જોઈએ. જુઓ, એને હવે શબ્દો આપ્યા છે. અધ્યાપક, અધ્યાપકનો મતલબ થાય છે શિક્ષક અથવા પ્રોફેસર. પાઠમાં સંદર્ભ ક્યાં છે કે લેખક વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. આ પાઠમાં વાત થઈ છે. નવું વાક્ય, અમારા કોલેજના અધ્યાપક ખૂબ જ જ્ઞાની છે. અને શબ્દનો પ્રકાર છે તદ્ભવ. જો હવે આપ્યું છે નાયબ નિયામક, ડેપ્યુટી ડિરેક્ટર, સરળ ગુજરાતીમાં અર્થ કહીએ છીએ તો તેઓ પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે નિમાયા હતા. કંપનીમાં નવું વાક્ય આપ્યું છે અને પાછું એનો અર્થ આપ્યો છે, શબ્દનો પ્રકાર આપ્યો છે. તો જો એને ટોટલ મિલાવીને કેટલા લગભગ પ્રશ્નો 40 લીધા છે. ચલો આપણે એને પણ સેવ કરી લઈએ નવી નોટ બનાવીને. એનું આપણે નામ શું આપીશું? એનું અહીંયા હું નામ આપું છું સંપૂર્ણ શબ્દાર્થ યાદી. આપણે દરેક પાઠની અંદર આવું તૈયાર કરી શકીએ. જો એને ક્લિક કરું છું, નવી નોટ બનાવું છું અહીંયા હું, અને એને અહીંયા હું એડ કરી દઉં છું. હું તમને બતાવું છું. જોજો, હવે હું ચેપ્ટર મેનુમાં જઉં છું અહીંયા, અને અહીંયા મારી નોટ ઉપર હું ક્લિક કરું છું. તો જુઓ હવે આવશે. સોરી, નોટ્સ એ લોડ થઈ નથી. જો અહીંયા દેખો શું બતાવે છે. અહીંયા ઉપર બતાવે છે આ પ્રકરણમાંથી નોટ્સ, સંપૂર્ણ શબ્દાર્થ, છત્રી પાઠમાંથી સંપૂર્ણ શબ્દાર્થ એ અહીંયા આવી ગયો છે. જો આ મલ્ટી પ્રકરણમાંથી રેસનો ઘોડો અને 8મા નંબરનું ચેપ્ટર છત્રી, આ બેમાંથી મિક્સ કરીને અહીંયા બનાવ્યું છે એને. અને અન્ય પ્રકરણમાંથી તો રેસનો ઘોડો, વૈષ્ણવજન, જો તમારી બધી નોટ્સ બતાવે છે. એટલે તમે હાલ જે પ્રકરણમાં છો એની નોટ બતાવે છે. આ કોઈ 2-3 પ્રકરણ ભેગી કરીને તમે નોટ્સ બનાવી છે એ અહીંયા બતાવે છે. અને અન્ય પ્રકરણમાંથી તમે જે ઇન્ડિવિજ્યુઅલ બતાવી છે એ પણ અહીંયા બતાવે છે. હે ને? તો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. હવે અહીંયા હું શું કરીશ, અહીંયા તમે જોજો, અહીંયા હું હવે એક કામ કરીશ. આ શબ્દ યાદી છે એ મારે બીજા પાઠની અંદર પણ જરૂર પડશે. હું છત્રીની જગ્યાએ હવે પાઠ 1માં જાઉં છું. માનો સિલવંત સાધુનેમાં જાઉં છું, અને અહીંયા હું પ્રશ્ન પૂછું છું. અહીંયા આપો એમ. અને આનું હું એક ટાઇટલ પણ અહીંયાથી ફરીથી લઈ લેવું છું, સંપૂર્ણ શબ્દાર્થયાદી. હું તમને બતાવવા માંગુ છું કે જો આપણે મલ્ટિપલ પ્રકરણમાંથી ભેગા કરી દેવાની, અમુક વસ્તુઓ જે કોમન છે ને એ પૂરા વિષયનું તમે ભેગું કરો કન્ટેન્ટ, એની સરસ મજાની નોટ્સ બનાવી લો. એટલે વિદ્યાર્થીને છેલ્લા પરીક્ષાના સમય તમે એને આપી શકો, ઉપયોગી થશે. જો સિલવંત સાધુમાંથી પણ એને આપી દીધું છે. સિલવંત એટલે ચારિત્ર્યવાન, સદાચારી. પાઠમાં સંદર્ભ આપ્યો છે, આદર્શ સાધુના ગુણો દર્શાવવા. નવું વાક્ય આપ્યું છે અને શબ્દોનો પ્રકાર આપ્યો છે. આપણે હવે એને સેવ કરી લઈશું. 32 જેવા એને શબ્દો અહીંયા આપ્યા છે. એને હું સેવ કરીશ. ક્યાં સેવ કરીશ? સંપૂર્ણ શબ્દાર્થ યાદીમાં. આને પણ જો મલ્ટિપલ નોટ્સમાં હું બનાવું છું. જુઓ, અને આપણું સેવ થઈ ગયું છે અહીંયા. હવે અહીંયા હું જઉં છું, મારી નોટ્સમાં પાછો જઉં છું. અહીંયા જો મલ્ટિપલ પ્રકરણમાંથી સંપૂર્ણ શબ્દાર્થ યાદી છે, વિરુદ્ધાર્થી શબ્દ યુગ્મો છે, અને બધી જ વસ્તુ આપણને અહીંયા જોવા માટે મળે છે. અહીંયાની હું અહીંયા PDF બનાવું છું. આ બધું જ ગમે ત્યારે તમે વિદ્યાર્થીને શેર કરી શકો છો. તમારે હવે એઝ અ ગુજરાતીના શિક્ષક તરીકે જો તમે ઈચ્છો છો કે આપણો જે અભ્યાસક્રમ છે, દરેક અભ્યાસક્રમ છે 4-5 વર્ષ તો ચાલવાનો છે, તો એના દરેક પાઠ હોય એની જરૂરિયાતવાળી વસ્તુ તમે આવી રીતે AI પાસે તૈયાર કરાવડાવી લો. હે ને? તમને જેવું ગમે છે એવું. આ જો કેટલી મસ્ત નોટ્સ તૈયાર થઈ છે. જો વિરુદ્ધાર્થી શબ્દો ઉપર જો 2 પાઠનું નામ આવી ગયું છે, રેસનો ઘોડો અને છત્રી. વિરુદ્ધાર્થી શબ્દ યુગ્મો, આપણું નામ, શિક્ષકનું નામ પણ અહીંયા આવી ગયું છે. અને જો એનો શબ્દ, એનું તફાવત કરતું વાક્ય, અને જો સરસ મજાનું કોષ્ટક અહીંયા તૈયાર છે આપણી સમક્ષ. જો આવા કેટલી સરસ મજાની નોટ્સ આપણા માટે તૈયાર થઈ ગઈ છે. હવે આ તમે 6 પેજની નોટ્સ છે, એને ડાઉનલોડ કરી લો અને વિદ્યાર્થીને મૂકી દો. 2 પાઠના જેટલા પણ વિરુદ્ધાર્થી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે, એ બધું જ આપણા માટે અહીંયા થઈ ગયું છે તૈયાર. જો તો તમે આવી રીતે બધી સરસ મજાની નોટ્સ બનાવી શકો છો. હું તમને 1-2 પ્રોમ્પ્ટ બતાવી દઉં, પછી આપણે પ્રશ્નો ઉપર આવીએ છીએ. તમારે જે પણ પ્રશ્નો છે, પ્રશ્નો હું લઈ લઈશ. અહીંયા કોઈ લખ્યું છે તો અહીંયા હું જોઈ લઉં છું. ઓકે, 1-2 ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, હું તમને બતાવી દઉં છું. જો સંધિવાળી વસ્તુ બહુ કામની છે. આ સંધિવાળી છે ને એ વિદ્યાર્થી માટે આપણે બહુ જ ઉપયોગી છે. અહીંયા માનો હું કોઈ ચેપ્ટરમાં જાઉં છું, આપણે કોઈ નાના ધોરણમાં જઈએ છીએ માનો, કારણ કે નાના ધોરણમાં બહુ જરૂરી છે. હું 6ઠ્ઠા ધોરણમાં જાઉં છું માનો, અને ચેપ્ટર આઈમાં જાઉં છું, પલાસ ગુજરાતીમાં જાઉં છું, વાર્તા પાઠમાં જાઉં છું, અને અહીંયા હું લખું છું અહીંયા, ચલો આ પાઠમાંથી વપરાયેલા તમામ સંધિ શબ્દો શોધીને આ રીતે રજૂ કરો. સંધિ શબ્દ આપો, સંધિ વિચ્છેદ આપો, એનો પહેલો શબ્દ અને બીજો શબ્દ, સંધિનો પ્રકાર આપો, સ્વર, વ્યંજન અથવા વિસર્ગ, લાગુ પડતો નિયમ સરળ ભાષામાં સમજાવો, અને આવી જ સંધિના 2 વધારાના ઉદાહરણો આપો. બધું ટેબલ ફોર્મેટમાં હોવું જોઈએ. જુઓ હવે આ પાઠનું આપ્યો છે સંધિ શબ્દ, આથી ભૈયા.
એનો સંધિ વિચ્છેદ એને કર્યો છે હાથી પ્લસ ભૈયા. સંધિનો પ્રકાર છે સ્વર સંધિ. અ પ્લસ ભ બરાબર અ. લાગુ પડતો નિયમ, અ પછી ભ આવે તો સંધિ થાય છે, પરંતુ અહીં ભૈયા એવો સંબોધન શબ્દ છે જેને જોડીને લખાયો છે. જો કે આ સંધિ કરતાં જોડાક્ષર વધુ છે, પણ ગુજરાતીમાં આવા શબ્દો સંધિ તરીકે પણ ગણાય છે એવું એને લખ્યું છે. અને વધારાના 2 ઉદાહરણ આપ્યા છે, રાજા પ્લસ મહારાજા. તો રાજા મહારાજા કરીને આપ્યું છે. વિદ્યા પ્લસ આલય એટલે કે વિદ્યાલય કરીને એને આપ્યું છે. જુઓ પછી અહીંયા હું આગળ આવું છું અને નીચે જુઓ હદ પારી, હદ પ્લસ પારી. તો સ્વર વ્યંજન સંધિ કીધું છે, સંયુક્ત વ્યંજન છે. દ અને પ ભેગા મળીને દ પ બન્યું. જો કે આ સંધિ કરતાં જોડાક્ષર પણ પાછો વધુ છે. ઉત્તર પ્લસ તરત એટલે હા એમાં ક્યાંક કંઈક ભૂલ હોઈ શકે તો કહેજો. હા, અને સત પ્લસ કાર, સત્કાર વિશે વાત કરી છે. તો આ પાઠની અંદર જેટલા ઓછા અથવા જેટલા હશે એને એની વાત કરી દીધી છે અને આપી દીધી છે. અને સંધિનો પ્રકાર છે અહીંયા, મતલબ સોરી સંધિ વિશે સંપૂર્ણ સમજણ છે. આને પણ હું સેવ કરી લઉં છું, નવી નોટ છે માનો, નામ આપી દઉં છું સંધિ. તો જો આપણે માટે અહીંયા સંધિની પણ એક સરસ મજાની અહીંયા નોટ્સ આપણા માટે અહીંયા તૈયાર થઈ ગયા છે. ગમે ત્યારે આપણે વિદ્યાર્થીને મોકલી દઈએ છીએ. અહીંયા હું જો ઉપર આવીશ અને આપણા માટે અહીંયા નોટ્સ તૈયાર છે. તો તમે આવી રીતે સંધિની નોટ્સ કરી શકો છો. બીજી આપણે અહીંયા જો નોટ્સ અહીંયા છે સમાસ વિગ્રહ માટે. જો હું એને અહીંયા સમાસ માટે પણ કહું છું. માનો આપણે અહીંયા કોઈ મોટા ધોરણમાં જઈએ છીએ, અહીંયા હું 12મું ધોરણ સિલેક્ટ કરું છું. 12મા ધોરણના આપણે ગુજરાતીમાં જઈએ છીએ. કોઈ પણ પાઠમાં હું જઉં છું, દમયંતી સ્વયંવર, અને અહીંયા હું લખું છું સમાસ વિશે. તમે ઈચ્છો એટલી વસ્તુ કરી શકો છો. આ તો જો હું ગુજરાતીનો કે ભાષાનો કોઈ શિક્ષક નથી, છતાં હું તમને આટલા સરસ મજાના યુઝ કેસીસ બતાવું છું. તમે મારા કરતાં બહુ સારું કરી શકશો. તમને મારા કરતાં બહુ જ ઝાઝો આનો ખબર પડશે. તમે એના બહુ સારા સારા યુઝ કેસીસ શોધી શકશો અને અંતે તમારું કામ સરળ થવું જોઈએ. મારું કામ છે અહીંયા તમને સરળ બનાવી શકો એ કામ છે. વિશે તમે મારા કરતાં બહુ સારી રીતે જાણો છો, સમજો છો. જો અહીંયા સમાસ શબ્દ છે નળ દમયંતી. સમાસ વિગ્રહ આપ્યો છે, સમાસનો પ્રકાર આપ્યો છે દ્વંદ્વ સમાસ, અને સમજૂતી આપી છે. બંને પદો પ્રધાન છે અને એ અન્યથી જોડાય છે. સમાન પ્રકારના અન્ય 2 ઉદાહરણ, રામ સીતા અને માતા પિતા. જો એ ઉદાહરણ આપ્યા છે અહીંયા. રાજકુમાર આપ્યું છે કે રાજાના કુમાર. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પૂર્વપદ રાજાના અને ઉત્તરપદ કુમાર વચ્ચેના ષષ્ઠી વિભક્તિનો લોપ છે. રાજાનો પુત્ર રાજપુત્ર, વિદ્યાનું ઘર વિદ્યાલય. જો એમ કરી અને એને આપ્યા છે અહીંયા. સ્વર્ગ ભણી, પિતરાઈને, બરાબર. તો આવી રીતે અલગ અલગ મજાના એને ઉદાહરણો અહીંયા આપ્યા છે. હવે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ તમે એને સરસ મજાની નોટ તૈયાર કરી લો. અને અહીંયા હું લખી દઉં છું સમાસ નોટ. તમે આ પાઠ માટે સમાસ નોટ્સ બતાવી શકો છો. હું તમને છેલ્લે 1 કે 2 હવે બતાવું છું અને પછી આપણે અહીંયા પૂરું કરીશું. ઠીક છે. અહીંયા 1-2 ઉપયોગી વસ્તુ તમને બતાવી દઉં જે ખરેખર બહુ સારું છે. ફાસ્ટ રિવિઝન નોટ્સ આ બહુ જરૂરી છે. હવે તમે દરેક ચેપ્ટરની અંદર એક ફાસ્ટ રિવિઝન નોટ્સ તૈયાર કરી શકો. મારો આ ચેપ્ટર છે એના માટે હું તૈયાર કરું છું. અહીંયા લખું છું. શું લખું છું જુઓ. આ પાઠનું પરીક્ષા પહેલાં છેલ્લી મિનિટે રિવિઝન કરવા માટેની અલ્ટ્રા શોર્ટ નોટ બનાવો. અલ્ટ્રા શોર્ટ નોટ એટલે 1 જ પેજ, વધારે નહીં. અને વિદ્યાર્થી છેલ્લી મિનિટે વાંચી શકે. શું છે? પાઠ વિશે 3 થી 4 લાઈન હોવી જોઈએ. કવિ લેખક વિશે 2 લાઈન હોવી જોઈએ. મુખ્ય મુદ્દાઓ હોવા જોઈએ. દરેકને 1 લાઈન, 5 મુદ્દાઓ હોવા જોઈએ. મહત્વપૂર્ણ 10 શબ્દો આપવાના ટેબલ ફોર્મેટમાં. 3 મહત્વપૂર્ણ પ્રશ્નોના ટૂંકા જવાબો હોવા જોઈએ. વ્યાકરણના પોઈન્ટ્સ હોવા જોઈએ જો બુલેટ પોઈન્ટમાં જો હોય તો. અને યાદ રાખવા જેવી મહત્વપૂર્ણ લાઈન હોવી જોઈએ. અને આ બધું A4 સાઇઝમાં આવી જવું જોઈએ. આ છે અલ્ટ્રા રિવિઝન નોટ કે જ્યારે વિદ્યાર્થીને એક્ઝામના આગલા દિવસે આ રિવિઝન કરી શકે. તો તમે દરેક પાઠનું આવું બનાવી શકો. તો દરેક પાઠની તમે હવે આની તમે જો આનું એક ટાઇટલ આપી શકો. માનો દમયંતી સ્વર અલ્ટ્રા શોર્ટ રિવિઝન નોટ્સ. અને અહીંયા જો એને પાઠ વિશે માહિતી આપી છે. જુઓ કવિ લેખક વિશે આપી છે. કવિ છે પ્રેમાનંદ. પ્રસિદ્ધિ એમની આપી છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. મુખ્ય 5 મુદ્દા આપ્યા છે. સ્વયંવરમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમદેવ નળના રૂપમાં આવ્યા હતા. દમયંતીને 5 નળ દેખાતા તે મૂંઝાઈ ગઈ હતી અને પિતા પાસે સલાહ માંગી હતી. એમ કરીને જો પાઠનો સારાંશ આપ્યો છે. 10 શબ્દો એને આપી દીધા છે. જુઓ અહીંયા હે ને 5-5નું 2 જોડકા એને બનાવ્યા છે. અને મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ 5 મુદ્દાઓ શબ્દ, 3 મહત્વપૂર્ણ પ્રશ્નોના ટૂંકા જવાબ આપ્યો છે. દમયંતી મૂંઝાઈ કેમ ગઈ હતી? દેવોએ એકબીજાને શું શાપ આપ્યા હતા એના વિશે વાત કરી છે અહીંયા. નળ દમયંતીને કયા વરદાન મળ્યા છે એવા પોઈન્ટ આપે છે. વ્યાકરણના પોઈન્ટ આપે છે. સમાસ, વિભક્તિ અને અવયવી ભાવ યાદ રાખવા જેવી મહત્વપૂર્ણ લાઈન. હવે તમે આવું તમને આ દેખો, આ પ્રોમ્પ્ટ તો મેં મારી રીતે લખ્યો છે. તમને જેમ ફાવે જે વસ્તુ લાગે છે કે એક પાઠની રિવિઝન નોટ્સમાં શું શું હોવું જોઈએ, તો બસ આવી રીતે આ પ્રોમ્પ્ટ લખી તમારી રીતે એને એડિટ કરી લો કે એક પાઠ ગમે ત્યારે વિદ્યાર્થીને છેલ્લી ઘડીએ જો તૈયાર કરવો હોય તો એને શું શું વસ્તુ ખબર હોવી જોઈએ. તો એનો સરસ મજાનો પ્રોમ્પ્ટ બનાવી અને દરેક ચેપ્ટરમાં એની નોટ બનાવી લો. અને હું કહું છું એને મલ્ટી ચેપ્ટરમાં કન્વર્ટ કરી લો. એટલે થશે શું, માનો તમારી પાસે 17 પાઠ છે
તો એને 17 પાઠની 17 પેજની એક નોટ્સ તૈયાર થશે. તો વિદ્યાર્થીને છેલ્લા દિવસે ખાલી 17 પેજની નોટ્સ જોઈ લેવાની ખાલી, તો આખું એને પૂરું થઈ ગયું. અત્યારે થાય છે શું કે મોટાભાગે શિક્ષકો, હું આજે ઘણા બધા શૈક્ષણિક ગ્રુપમાં જોડાયેલો છું, શિક્ષકો એકબીજા પાસે નોટ્સ માંગતા હોય છે કે આની આઈએમપી આપો, કોઈની પાસે વ્યાકરણની નોટ્સ હોય તો આપો. હું એમ કહું છું કે હવે તમે કોઈ પણ શિક્ષક જે બીજા શિક્ષક પાસે બનાવેલું છે એના કરતાં તમે જાતે ખુદ પણ વધારે સારું બનાવી શકો છો. તમારા પોતાના નામ સાથેનું સરસ મજાનું કન્ટેન્ટ બનાવી શકો છો. જ્યારે એઆઈ આવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે તમે સમજો કે હવે દરેક વ્યક્તિ પાસે હવે બુદ્ધિ આવી ગઈ છે. હવે આવનારા સમયમાં આપણા જેવા દરેક સામાન્ય વ્યક્તિ પાસે પહેલાં જે શાહરૂખ ખાન, સલમાન ખાન અથવા નરેન્દ્ર મોદી અથવા કોઈ એવા સેલિબ્રિટી લોકો પાસે જે પર્સનલ આસિસ્ટન્ટ, બુદ્ધિશાળી આસિસ્ટન્ટો હતા, એવા આસિસ્ટન્ટ હવે દરેક વ્યક્તિ પાસે સામાન્ય થઈ જશે આવનારા સમયમાં. આવનારા સમયમાં તમારી અને મારી પાસે પણ આઈઆઈટી આઈઆઈએમમાં ભણેલો જે કોઈ વ્યક્તિ હોશિયાર હોય ને એટલો બુદ્ધિશાળી એ આપણી પાસે પર્સનલ હશે. તો હવે જરૂર નથી કે આપણે કોઈ દરેક વ્યક્તિ દરેક વસ્તુ બીજા પાસે માંગતા રહીએ. આપણા ક્લાસ, આપણા વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે તમે કન્ટેન્ટ હવે તૈયાર કરી શકો છો બહુ જ સરળતાથી. હે ને? તમને હવે લાસ્ટ એકાદો પ્રોમ્પ્ટ તમને બતાવી દઉં અને પછી આપણે પ્રશ્ન ઉપર આવીએ છીએ. જો અહીંયા 25 ગુણનું ટેસ્ટ પેપર છે. જો અહીંયા એક 25 ગુણનો તમે ટેસ્ટ પણ બનાવી શકો છો દરેક પાઠની અંદર, અને એની નોટ્સ બનાવી લેવાની. હું અહીંયા કોઈ બીજા પાઠમાં આવું છું, અહીંયા હું બેક આવું છું અને માનો હું અહીંયા 8મા ધોરણમાં જાઉં છું, ચેપ્ટર એઆઈ, કોઈ પણ હું ગુજરાતી વિષયમાં જાઉં, બકોર પટેલનો કારેલાનો પ્રયોગમાં જાઉં છું અને અહીંયા હું લખું છું આ પાઠમાંથી 25 ગુણનો ટેસ્ટ પેપર બનાવવા માટે પ્રશ્નો તૈયાર કરો. વિભાગ એ બી સી ડી એની અંદર ખૂબ ટૂંકા જવાબ, 1 ગુણના 5 પ્રશ્નો હોવા જોઈએ. વિભાગ બીની અંદર ટૂંકા જવાબ હોવા જોઈએ 2 ગુણવાળા 5 પ્રશ્નો. વિભાગ સીની અંદર 3 ગુણવાળા 2 પ્રશ્નો હોવા જોઈએ વિકલ્પ સાથે, કે 3માંથી 2 જ આપી શકે. અને વિભાગ ડી નિબંધાત્મક હોવો જોઈએ 5 ગુણ, એક જ પ્રશ્ન 5 ગુણનો. એની સાથે આદર્શ જવાબ પણ હોવો જોઈએ અને મૂલ્યાંકન માપવા માટેનું માપદંડ પણ હોવું જોઈએ. અને જો એને સરસ મજાનો આપણો ટેસ્ટ અહીંયા તૈયાર કર્યો છે. વિભાગ એના 5 પ્રશ્નો આપ્યા છે. હરિપ્રસાદ વ્યાસની એક જાણીતી રચનાનું નામ આપો. ગોપાળદાસ કયા શહેરમાંથી આવતા હતા? બકોર પટેલને કારેલા ખાવાની પ્રેરણા ક્યાંથી મળી? અને જો આ બધા એના આદર્શ, એના જવાબ પણ આપ્યા છે અને એનું મૂલ્યાંકનનું માપદંડ પણ અહીંયા આપ્યું છે. આપણે નીચે આવીએ છીએ. હવે જો અહીંયા થોડા 2 માર્ક્સના પ્રશ્નો અહીંયા આપ્યા છે. કારેલા લટ્ટુ બની જવું એટલે શું? સક્રી પટલાણીએ ગોપાળદાસના આગમન વિશે શું કહ્યું હતું? ગોપાળદાસને લીમડાનો રસ પીવાનો શા માટે ઇનકાર કર્યો? તો જો એના થોડા મોટા જવાબ છે, જેને બે ગુણના પ્રશ્નો છે, જો એ તૈયાર છે. હવે આ થોડા મોટા પ્રશ્નો છે અને એમ કરીને છેલ્લો એક પ્રશ્ન છે જો અથવામાં એને આપ્યો છે, આપણો ટેસ્ટ તૈયાર છે. હવે આ સેમ પ્રોમ્પ્ટ વાપરી તમે દરેક પ્રશ્નની અંદર દરેક ચેપ્ટરનો આવો ટેસ્ટ તૈયાર કરી શકો છો. ગમે ત્યારે તમને કામ લાગશે, જસ્ટ શેર કરો અને તમારું કામ થઈ ગયું છે. હે ને? અહીંયા હું માનો એને હું શેર ઉપર ક્લિક કરું છું, નોટ્સ બનાવું છું અને નામ આપી દઉં છું 25 ગુણ ટેસ્ટ. અહીંયા સાચો ઉપર ક્લિક કરું છું, આપણી નોટ તૈયાર થઈ ગઈ છે. યસ. તો આટલું જ સિમ્પલ અને સરળ છે. હે ને? તમારે કોઈ વધારે એમાં સમય અથવા ઉર્જા જશે નહીં. બસ તમારી પાઠની જરૂરિયાતો કેવી છે એકવાર લખી દો, એના સરસ મજાના પ્રોમ્પ્ટ્સ બનાવી દો અને એની સરસ મજાની ક્યારેક સમય કાઢી અને નોટ્સ બનાવી લો. તમને દર વર્ષે કામ લાગશે. જ્યારે પણ આવો અહીંયા ચેપ્ટર મેનુમાં જાઓ, મારી નોટ્સમાં જાઓ અને નોટ્સ તૈયાર છે. જો આવનારા સમયમાં શું ફીચર આવશે હું તમને બતાવી દઉં છું. અહીંયા એક નવું ફીચર કયું આવવાનું છે હમણાં નેક્સ્ટ થોડા સમયની અંદર, એ તમને વધારે હજી યુઝફુલ થશે. અહીંયા ધોરણ 10માં હું જઉં છું, અહીંયા આપણે જ્યાં ઘણી બધી થોડી નોટ્સ બનાવેલી પડી છે, અહીંયા કોઈ પણ પાઠમાં જઉં છું, અહીંયા મારી નોટ્સમાં જઉં છું. હવે જો અમે છે નેક્સ્ટ ફીચર કેવું આપવાના છીએ કે અહીંયા આ પ્રકરણમાંથી લખેલું, મારી નોટ્સ લખેલું છે ને, અહીંયા અમે 3 ડોટ આપીશું. જેવા અહીંયા 3 ડોટ છે ને એવા 3 ડોટ અહીંયા આપીશું. એની ઉપર ક્લિક કરતાં આવશે કે તમારી નોટ શેર કરો. હવે તમે આ શેર કરશો ને એની એક લિંક બનશે અને લિંક ઉપર ક્લિક કરવાથી તમે જેટલી પણ નોટ્સ બનાવી હશે એ બધી જ નોટનું આખું આ પેજ વિદ્યાર્થી ખોલી શકશે એના મોબાઈલની અંદર. એને ના એડિટર એપ ડાઉનલોડ કરવી પડશે, ના એને લોગિન કરવું પડશે. ડાયરેક્ટલી લિંક ઉપર ક્લિક કરશે અને તમારી બધી જ નોટ્સ એ જોઈ શકશે. એટલે તમે વિચાર કરો કે તમારા નામનું બનાવેલું મસ્ત મજાનું કન્ટેન્ટ તમે વિદ્યાર્થીના હાથમાં એક લિંકની અંદર આપી દેશો. બધી જ વસ્તુ એની પાસે હશે. દરેક પાઠની સમજૂતી હશે, દરેક પાઠનું વ્યાકરણ આવી જશે, દરેક પાઠના પ્રેક્ટિસના ક્વેશ્ચન્સ બેંક આવી જશે, દરેક પાઠનું મૂલ્ય શિક્ષણ આવી જશે. વિદ્યાર્થી એક લિંકમાં એક્સેસ કરી શકશે. કોઈ સાચવવાની ટેન્શન નહીં, કોઈ જ એને સંભાળવાની ટેન્શન નહીં, અથવા એને તમારે કોઈ મહેનત પણ વધારે સમય આપવાની જરૂર નથી અને બહુ સરળતાથી તમારું તૈયાર થઈ જશે. અને વિદ્યાર્થી જ્યારે ઈચ્છે, જો આ હથિયારો છે, હે ને, દરેક પાઠની કવિ લેખક પરિચય હો, દરેક પાઠની હું અહીંયા મારી ખાલી સ્ક્રીન શેર કરવાનું ઓફ કરું છું અને આપણી સાથે થોડી વાત થઈ શકે. અહીંયા હું સ્ક્રીન ઓફ કરું છું. યસ. અને અહીંયા તમારું ખાલી થોડું મ્યુટ હટાવું છું. ઓકે. દરેક પાઠની એક કવિ લેખક પરિચય હોવો, દરેક પાઠની સરળ સમજૂતી હોવી, દરેક પાઠની વ્યાકરણની નોટ્સ હોવી, આ બધા હથિયારો છે.
આ બધા હથિયારો આપણે જો વિદ્યાર્થીને આપેલા હશે તો એ સરસ રીતે ગમે ત્યારે તૈયારી કરી શકશે, હે ને? તો આપણે હથિયારો વિદ્યાર્થીને આપવાના છે. અને હવે બહુ સરળ છે. હવે એ જમાનો નથી કે પહેલાં જે રાજ્યની અંદર 2-3% શિક્ષકો બધું બનાવતા હતા અને એ જ બધા બાકીના શિક્ષકો વાપરતા હતા. હવે એવું નથી રહે. હવે દરેક શિક્ષક કરી શકશે. હવે દરેક આપ સૌ શિક્ષકો બહુ જ એડવાન્સ લેવલનું, બહુ જ ઉપયોગી, બહુ સારું કન્ટેન્ટ બનાવી શકો છો અને બહુ સારી રીતે કરી શકો છો, હે ને? એઆઈ આવવાથી ઘણો જમાનો બદલાયો છે અને આપણે એની સાથે ચાલવાનું રહેશે. યસ, હવે તમે માઇક ચાલુ કરી અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. નહીં તો પછી હવે અહીંયા આપણે પૂરું કરીશું. સર, જી બોલો. હેલો. હા સર, મેં 6 to 8 માં ટીચર છું ગુજરાતીના. ઓકે. તો મેં પોયમના એક્સપ્લેનેશન માટે મેં એનું પ્રોમ્પ્ટ આપીને મેં પોયમનું ત્યાં આખો ભાવાર્થ મેં લીધેલો. ઓકે. બટ એક ક્વેશ્ચન એ છે કે અમુક વખત સ્વાધ્યાયમાં અમુક પ્રશ્નો એવું બની જાય કે સ્વાધ્યાયના અમુક પ્રશ્નો આપણા માટે બી ટફ છે, જે કે વિચારવા માટે આપણી પાસે ટાઈમ ના હોય તો એના આન્સર મળી જાય તો સારું રહે. મને નતા મળ્યા આન્સર. અચ્છા, તમે ખાલી એને એવું લખો, બરાબર? તમે ચેપ્ટર એમાં જ્યારે જાઓ ત્યારે એને એવું લખો કે સ્વાધ્યાયના પહેલા પ્રશ્નનો જવાબ મને એકદમ સરળ ભાષામાં આપો. આ જવાબ એવો હોવો જોઈએ કે જે મારા વિદ્યાર્થીને સરળ રીતે સમજાય, બરાબર? તમને આપી દેશે, આપવો જોઈએ એને. આટલું તો મને એમાં સપોઝ ક્વેશ્ચન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો, તો મને એમાં પહેલા ક્વેશ્ચનનો આન્સર મળે પણ બીજા ક્વેશ્ચન્સના મને કોઈ આન્સર નહીં મળ્યા. હા, તો તમે એક કામ કરીશું. આમાં શું થાય છે, ઘણીવાર એઆઈને કેવું હોય કે એઆઈને સ્પષ્ટ સૂચનાની જરૂર પડતી હોય, બરાબર? તો એના માટે જરૂરી શું છે કે માનો કદાચ તમે એને એવું કહો ને કે પહેલા પ્રશ્નનો જવાબ આપો, તો એ કદાચ એવું સમજે નહીં કે પહેલાની અંદર 3 છે તો 3 આપવાનો છે. કદાચ એવું બની શકે. તો તમે શું કરી શકો છો, જે સ્વાધ્યાયમાં પ્રશ્નો છે એ ખુદ તમે ટાઈપ કરીને આપી દો એને. સમજ્યા તમે? કે જો આ નીચેના 3 પ્રશ્નોનો મને સરસ રીતે જવાબ આપ અને એકદમ સરળ ભાષામાં આપ, જે મારા વિદ્યાર્થીને હું મોકલી શકું. તો એ ગુંચવાશે જ નહીં. એને સ્વાધ્યાયમાં જઈને સ્વાધ્યાયનો કયો નંબર છે એને ગુંચવાશે જ નહીં. તમે સીધા એને પ્રશ્ન લખીને આપી દો 3. તો તમે આવું કરી શકો છો. અને બહુ બેસ્ટ એપ છે. હું લગભગ 3-4 વર્ષથી એપ યુઝ કરું છું. અચ્છા. પહેલા તો હું ખાલી આજનું ગુલાબ ને દીપક માટે યુઝ કરતી હતી. ઓકે. પણ પછી મને પાછળથી મેં એપને એક્સપ્લોર કરી, જોયું બધું, તો મને ઘણા સારા ફીચર્સ જોવા મળ્યા. અચ્છા. અને એમાં હમણાં રિસન્ટમાં જે એઆઈ ફીચર્સ તમે એડ કર્યું છે એ ધી બેસ્ટ કહી શકું એનો. થેન્ક યુ વેરી મચ મેમ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર મેમ. યસ. જી, અન્ય કોઈ પ્રશ્ન હોય તો પૂછી આવું શકો. સેશન ફરીથી કરો અને આનાથી હજી બી ડિટેલમાં અમને ઇન્ફોર્મેશન મળે 100%. એપમાં અને અમને અમારા કન્ટેન્ટ રિલેટેડ એવું ફરીથી બી કોઈ તમે કરો, ભલે બીજો કોઈ સબ્જેક્ટ હોય પણ અમને અમારા સબ્જેક્ટમાં રિલેટેડ અમે શોધી શકીએ. 100%. મેમ કરીશું. 100% આપણે કરતા જ રહીએ છીએ. આપણે નેક્સ્ટ સેશન ફરીથી જે કરીશું ને ગુજરાતીનું, એ સ્પેશિયલ માઇન્ડ મેપ ઉપર કરીશું. કે કોઈ પણ આપણે ગુજરાતી વિષયને માઇન્ડ મેપમાં કેવી રીતે રજૂ કરી શકીએ. માત્ર માઇન્ડ મેપ ઉપર જ કરીશું પૂરું સેશન. તો જરૂર જોડાજો તમે. આપણે ગ્રુપમાં માહિતી મોકલીશું. ઓકે, થેન્ક યુ. જી નીલમ. હા સર, નવું ફીચર એડ થયું છે. જૂની જે ડાઉનલોડ કરેલી છે એમ જ થઈ જશે કે તમારે ફરીથી અપડેટ કરવી પડશે પ્લે સ્ટોરમાં જઈને. પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરવી પડશે એમ ને? યસ. બાકી એપ્સ તો એને ચાલશે ને? હા, એપ તો એડિટર એપ એ જ ચાલશે. તમારે ખાલી જશે ને અપડેટ કરવાની છે. ઓકે, થેન્ક યુ. જી નીલમબેન બોલો, તમારે કંઈક પ્રશ્ન છે? હા સર, ગુડ ઇવનિંગ. હું છે ને 6 થી 8 માં બધી લેંગ્વેજ લઉં છું. અચ્છા. અને 6 થી 8 માં એવું છે કે કોઈ પણ આપણે મતલબ પાઠ ચલાવીએ કે કંઈ પણ હોય, બરાબર, તો એમાં અધ્યયન નિષ્પત્તિ ધ્યાનમાં રાખવાની હોય છે. ઓકે. બરાબર છે. તો આપણે એ રિલેટેડ કોઈ પ્રોમ્પ્ટ બનાવવો હોય તો કઈ રીતે બનાવે, મને ખાલી એનું જાણવું હતું. બહુ જ સરળ છે. જુઓ, કરવાનું શું, તમારું જે અધ્યયન નિષ્પત્તિ છે, તમારે એવું છે કે જે ઓલરેડી આપણને પહેલેથી ડિફોલ્ટ તરીકે અધ્યયન નિષ્પત્તિ મળેલી છે એનો જ યુઝ કરવો છે. તો ઓકે, તો તમારે એઆઈને અધ્યયન નિષ્પત્તિ આપવાની રહેશે. એને કહેવાનું રહેશે કે આ મારી અધ્યયન નિષ્પત્તિ છે જે મારે વિદ્યાર્થીઓને સિદ્ધ કરવાની હોય છે. અથવા પછી તમે એને કહેશો તો એ ખુદ પણ તમને પાઠમાંથી અધ્યયન નિષ્પત્તિઓ બનાવીને આપશે. અધ્યયન નિષ્પત્તિ એટલે બેઝિકલી છે શું, લર્નિંગ આઉટકમ. છેલ્લે વિદ્યાર્થી પાઠના અંતે એને શું આવડતું હોવું જોઈએ, શું કરી શકતો હોવો જોઈએ, હે ને? તો એને આપણે લર્નિંગ આઉટકમ કહીએ છીએ. તો બસ, તો એ તમે એને કહેશો તો તમને બનાવીને આપશે. હવે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે તમારે શું મદદ જોઈએ છે, તો તમે એની પાસે મદદ માંગો. તમે એને કહી શકો છો કે અધ્યયન નિષ્પત્તિ છે, માનો તમે કોઈક પાઠની અધ્યયન નિષ્પત્તિ બોલો. ચલો મને કહો કોઈક પાઠની અધ્યયન નિષ્પત્તિ. કાવ્યનો રસ પદ્માણી, બરાબર, આ તો નોર્મલ છે. કોઈ પણ મને એક તમે એક્ઝામ્પલ આપો તો હું થોડું વધારે, કારણ કે મને હું આ ભાષાનો શિક્ષક નથી, એટલે માટે તમે મને ઉદાહરણ આપશો તો હું તમને સામે મસ્ત એક કહું તમને કે જો કેવો ઉપયોગ કરી શકાય. એક જ બોલો. યસ.
જેમ કે સંસ્કૃતમાં છે કે બાળકો જોડીમાં સંસ્કૃતમાં પરિચય મેળવે, બાળકો જોડીમાં સંસ્કૃતમાં પરિચય મેળવે. ઓકે તો એ તો કેવું છે કે મૌખિક છે, બરાબર, તો આપણે મૌખિક લઈ શકીએ. પણ એ જ રીતે કોઈ બીજી આવતી હોય કે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે 2 વાક્ય બનાવે. આ એક છે. તો આપણે એને પ્રોમ્પ્ટમાં એવું લખીને મૂકવાનું કે આ મારી અધ્યયન નિષ્પત્તિ છે ને આના રિલેટેડ તમે મને પ્રશ્ન બનાવીને આપો. હા યસ 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 બહુ જ સિમ્પલ આવી રીતે. પણ એના માટે પાછું આપણે પેલું જે ચેપ્ટર છે એ ચેપ્ટર મૂકવું પડે કે પછી એમને જ બનાવીને આપે? ના બનાવી આપશે. તમે કોઈ પણ ચેપ્ટરમાં જઈને કહેશો એ અધ્યયન નિષ્પત્તિ આપશો, એ અધ્યયન નિષ્પત્તિ માટે બનાવી આપશે. અને ઇવન તમે જેમ મને કીધું ને કે મૌખિક કે સંસ્કૃતની અંદર 2 વિદ્યાર્થીઓ મૌખિક પરિચય કરે, કેટલી સરસ અધ્યયન નિષ્પત્તિ છે. આના ઉપર તો તમને એઆઈ બહુ સરસ હેલ્પ કરી શકે છે. તમે ઇવન એઆઈને કહી શકો કે મારા સંસ્કૃતનો આ પાર્ટ છે અને એની અંદર એક એવી અધ્યયન નિષ્પત્તિ છે જે મારે અચીવ કરવાની છે કે 2 વિદ્યાર્થીઓ સંસ્કૃતની અંદર એકબીજાનો પરિચય કરે. હવે સામે તમે એને ચેલેન્જ આપી દો કે ચેલેન્જ એ છે કે મારા વિદ્યાર્થીને સંસ્કૃતમાં કશું જ ખબર પડતી નથી, કહી દો. એની સામે છે ને બધી વસ્તુ કહી જ દેવાની કે જો મને કશું જ મારા વિદ્યાર્થીને સંસ્કૃતમાં બહુ તકલીફ પડે છે. હવે પરિચય તો બહુ દૂરની વાત રહી છે, ઠીક છે. તો હવે હું એવું તો શું કરું કે મારા ક્લાસના મેક્સિમમ વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં ભાગ લે અને એકચ્યુઅલમાં હું એને એક દિવસ પહેલાં હું કંઈક તૈયારી કરાવું. તું મને તૈયારી કરવા માટેનું મટીરિયલ તૈયાર કરી આપ, ઠીક છે. અને એ મટીરિયલ હું વિદ્યાર્થીને આપી દઉં તો બીજા દિવસે આ લોકો એના ઉપરથી એકબીજાનો પરિચય આપી શકે. તમને એ કરી આપશે બધું જ તૈયાર, હે ને? હા, આવું તમે અઢળક વસ્તુઓ કરી શકો છો. આપણે અઢળક વસ્તુઓ તમે કરી શકો છો. આ તો જો તમે ક્યારેક આપણે છે ને આવા સેશન ગોઠવીશું કે જ્યાં માત્ર તમારી સાથે ખાલી પ્રશ્નોના આન્સર થાય. હું તમને હજારો આઈડિયા આપી શકું છું કે આપણે શું કરી શકીએ છીએ, હે ને? તમે અધ્યયન નિષ્પત્તિને એક નહીં 50 પ્રકારે તમે સિદ્ધ કરી શકો છો. અધ્યયન નિષ્પત્તિ માટે તમે 50 પ્રકારની મેથડો અપનાવી શકો છો અને બહુ જ ક્રિએટિવ હોય. હું હંમેશા વારંવાર એમ કહું છું કે એઆઈ આવ્યા પછી હવે જે પેલા આપણે રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક જે એવોર્ડ મળતા હોય છે ને એ ક્રાઇટેરિયા અપ જતો રહેશે. હવે દરેક શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક જેવું ભણાવી શકશે. હું એવું માનું છું કે ઇવન અત્યાર સુધી જે શ્રેષ્ઠ શિક્ષકો ભણાવતા હતા એના કરતાં બેટર આપણે ભણાવી શકીએ છીએ. કારણ કે હવે દરેક શિક્ષકના હાથમાં ઇન્ટેલિજન્સ આવી ગયું છે અને એવું ઇન્ટેલિજન્સ આવ્યું છે કે જેની પાસે કોઈ લિમિટ નથી. આપણે બહુ જ ક્રિએટિવિટી વાપરી શકીએ એમ છીએ, હે ને? એટલે જરૂર ટ્રાય કરો, મથો. તમને ના ખબર પડે તો આપણું ગ્રુપ છે, પૂછો. પણ ડેફિનેટલી તમને આનાથી એઆઈનો માઇન્ડસેટ તૈયાર થશે ને એટલે તમે તમારા વિષયને બહુ જ બેસ્ટ બનાવી શકશો, બહુ જ બેસ્ટ બનાવી શકશો. અને ઇંગ્લિશ માટે એવું છે કે એક્ટિવિટી એમાં બહુ બધી હોય છે. યસ. તો આખું ચેપ્ટર માંથી કરીને આપે કે પછી આપણે કોઈ એક્ટિવિટી મતલબ પ્રિસાઇઝલી કેવું પડે કે આ જે એક્ટિવિટી કરીને આપે? તમે કહેશો એ પ્રમાણે કરી આપશે મેમ. તમે કહેશો એ એક્ટિવિટી સ્પેસિફિક એક્ટિવિટી બાબતે પણ તમે હેલ્પ કરશે. તમે કહેશો તો એના ઉપરથી નવી 4 એક્ટિવિટીઓ પણ બનાવી આપશે. તમે કહેશો કે આ એક્ટિવિટીને આખી મને બ્રેકડાઉન કરીને આપ, એમાં મારે કેવી રીતે પૂરેપૂરી એક્ટિવિટી એક્ઝિક્યુટ કરવી તો પણ તમને કરી આપશે. ઇવન તમે એને એવું કહેશો કે મારા જે સ્કૂલ છે અથવા મારો વર્ગખંડ છે એમાં મારી પાસે આ જ સંસાધનો ઉપલબ્ધ છે, હવે એનો ઉપયોગ કરીને જ મને કોઈ એક્ટિવિટી તૈયાર કરી આપ. કારણ કે ઘણીવાર શું થાય છે કે એક્ટિવિટી એવી હોય ને કે પ્રેક્ટિકલ ના હોય, આપણે કરી જ ના શકીએ ક્લાસમાં, કારણ કે એમાં કોઈ વધારે સાધનોની જરૂર પડે, પોસિબલ જ ના હોય. તો તમારી પરિસ્થિતિનું વર્ણન કરી દો, તમને તમારી પરિસ્થિતિ પ્રમાણે મસ્ત એક્ટિવિટી કરી આપશે. એને ખાલી તમારે કહેવું પડશે કે જો તું જે એક્ટિવિટી બનાવે એ થોડી સ્પર્ધાત્મક બનાવજે અને ઉત્સુકતા આવે ને વિદ્યાર્થીને એવી અંદર એલિમેન્ટ્સ એડ કરજે. તો જો અંદર એ ગેમિફાઈડ વસ્તુ મૂકશે, અંદર છે ને પહેલો બીજો ત્રીજો નંબર વિદ્યાર્થીને કેવી રીતે આપવો એ અંદર તમને ગોઠવી આપશે, બધું જ કરશે તમને. અને સારી એક્ટિવિટી લાગે તો તમે એને મસ્ત એને નોટ્સમાં સેવ કરી લો, આવતા વર્ષે ફરીથી કામ લાગશે. અને નેક્સ્ટ ટાઈમ સર એક રિક્વેસ્ટ છે કે નેક્સ્ટ ટાઈમ એક ઇંગ્લિશનું સેશન રાખજો તમે, જો પોસિબલ હોય તો. જી જી, ઇંગ્લિશ સબ્જેક્ટ માટેનું. પાકું જરૂર મેમ. બાકી આપની એપ બહુ ફાઇન છે. થેન્ક યુ સર. જી થેન્ક યુ મેમ. યસ, અન્ય કોઈ પ્રશ્ન પૂછી શકો છો. યસ, કોઈ છે અન્ય પ્રશ્ન? અરે સાહેબ કેમ છો? મજા દર વખતની જેમ જોરદાર હો, ઝકાસ, કાંઈ ઘટે નહીં. સર આપણે છે ને આપણા ટીચર વતી મને આજે બધા કોલ થયા હતા. એક મિનિટ. દીપ્તિબેન તમારું ખાલી માઇક મ્યુટ કરજો, અવાજ આવે છે. હા યસ, બોલો સર. કહું છું કે એક વખત છે ને ઇંગ્લિશ ઉપર સેશન રાખજો કે ઇંગ્લિશમાં આપણે આ બેને જે કીધું ને, હું અત્યારે નોટ કરતો હતો કે બહુ સરસ વાત કરી. ઇંગ્લિશ ઉપર આવી કેમ આપણે ગુજરાતીની પ્રોમ્પ્ટ કરી સર? યસ. એકાદી જો આવી રીતની ઇંગ્લિશ ઉપર થાય ને તો બધા શિક્ષકો બહુ સરસ પડે એમ. ના, હું રાખવાનો છું. 1-2 દિવસમાં આપણે ઇંગ્લિશનું આયોજન કરીએ છીએ.
સ્પેશિયલ બરાબર, ઇંગ્લિશ એટલે વિષયના આપણું- શિક્ષકો માટે. એટલે પ્રોમ્પ્ટ્સ ને એવું હોય ને સર, તો શું થાય કે ઈ છે પછી ઇંગ્લિશ નું પતે ને પછી ગણિત વિજ્ઞાન ઉપર રાખો. એક વખત આપણે ગણિત નું કર્યું છે, પણ છતાં એક વખત પ્રોમ્પ્ટિંગ સાથે કરીએ ને તો બધા ટીચર ને સારું પડે. 100%. આપણે ઇંગ્લિશ વિષય માટે પણ કરીએ, હિન્દી માટે પણ કરીએ, ઇવન સંસ્કૃત માટે પણ સ્પેશિયલ કરીશું આપણે વર્કશોપ. જો બાકી તો જકાસ, જોરદાર, કાંઈ ઘટે નહીં. જી જી, એડ્યુટર ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ. જી, અન્ય કોઈ પ્રશ્ન હોય તો કહેજો. છે કોઈ પ્રશ્ન? ઓકે, યસ બોલો. હિતેશભાઈ, કોઈ પ્રશ્ન છે તમને? હા સર, હવે આ એપ્લિકેશન નો નવેસર શરૂઆત જ ઉપયોગ કરતા હોય આપણે, હા. હા, તો હજી તો આ શું એપ્લિકેશન છે, અમે જે હમણાં એકમ કસોટી આવતી હતી ને મારે, હું Okay. 1 થી 5 ભણાવું છું. ઓકે, હા, પણ એટલે હજી તો મારે આ એપ્લિકેશન હજી તો જોઈ જ નથી બહુ વધારે પડતી મેં. અચ્છા, કોઈ વાંધો નહીં. તમે છે ને હું અહીંયા મેસેજમાં લિંક મોકલી આપું છું એપ્લિકેશનની, અહીંયા ગૂગલ મીટમાં જ. તમે ડાઉનલોડ કરી લો, શિક્ષક તરીકે લોગિન કરી ચેપ્ટર એઆઈમાં તમે ટ્રાય કરો, તમારો વિષય ખાલી સિલેક્ટ કરીને પૂછો, તમારે જે પ્રશ્ન પૂછવો એ પૂછો, અને તમને જ્યાં કોઈ તકલીફ આવે છે તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. હું મારો નંબર પણ અહીંયા શેર કરી લઉં છું. હો ને સાહેબ? ઓકે, થેન્ક યુ. જી સર, હું અહીંયા મારો નંબર અને એડ્યુટર એપની લિંક તમને બધું મોકલી આપું છું. જી, અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. દેવેન્દ્રભાઈ, હેલો. નમસ્તે મેમ. દેવેન્દ્રભાઈ, યસ મેમ, નમસ્તે. નમસ્તે. હવે હું એવું કહું છું, આને આપણે સ્માર્ટ બોર્ડ ઉપર આપણે ત્યાંથી શેર કરી શકીએ ખરા? આપણે યુટ્યુબ પરથી ને ત્યાં જ આપણે સ્માર્ટ બોર્ડ પર પ્લે સ્ટોર માંથી લઈને એઆઈ નો ઉપયોગ કરી શકીએ ખરા ક્લાસરૂમમાં? એક મિનિટ, આપણા ફોન સિવાય. હિતેશભાઈના ત્યાંથી અવાજ બહુ આવે છે, હું મ્યુટ કરી છું. જો મારે અહીંયા મેં લિંક મેં શેર કરી છે અહીંયા એડ્યુટર એપની, તમે અહીંયા આ લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો. તમે જ્યારે કરાવતા હતા ને ત્યારે મેં બધું જ ઓપન કરી લીધું, સરસ થઈ ગયું મારાથી. ઓકે, પણ આ મોટા સ્માર્ટ બોર્ડ ઉપર જો આપણે કરી શકીએ તો વધારે તમારે શું કરવું છે અસરકારક. સ્માર્ટ બોર્ડમાં મેમ? આ તમે જે બધું શીખવાડ્યું ને એઆઈ નો, હું હાઈસ્કૂલમાં છું, ઓકે, એટલે મારે આખો લેસન છોકરાને બતાવવો હોય તો હું સ્માર્ટ બોર્ડ ઉપર બતાવી શકું પ્લે સ્ટોર માંથી લઈને? કરી શકો છો. સ્માર્ટ બોર્ડમાં જો કેવી રીતે કરવું, હું તમને અહીંયા સ્ક્રીન શેર કરીને બતાવી દઉં છું. ઠીક છે? ત્યાં છે ને તમે સ્માર્ટ બોર્ડની અંદર એપ્લિકેશન હવે આવશે આવનારા સમયમાં, કામ ચાલુ છે, પણ તમે ડાયરેક્ટલી સ્માર્ટ બોર્ડમાં ગૂગલમાં કરી શકો છો. જો મારી મોબાઈલની અહીંયા હું લેપટોપની સ્ક્રીન શેર કરું છું, તમને ફટાફટ બતાવી દઉં છું. એક જ મિનિટમાં ખાલી જસ્ટ બતાવી દઉં. જો અહીંયા મેં મારી સ્ક્રીન શેર કરી છે. હા, યસ. જો અહીંયા હું ગયો છું, અહીંયા ગૂગલમાં જઈને તમારે EDUTORAPP લખવાનું, એડ્યુટર એપ લખશો એટલે તમને અહીંયા જો લોગિન નામનું વિકલ્પ દેખાશે. તો સ્માર્ટ બોર્ડમાં તમારી પાસે ગૂગલમાં જે એડ્યુટર લખી લોગિનમાં જવાનું. ઠીક છે? બસ અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો. હું મારો મોબાઈલ નંબર એન્ટર કરું છું અને તમારે લોગિન કરશો. હું અહીંયા ઓટીપી નાખું છું મારો. ઓકે, પછી શિક્ષક તરીકે આપણે એ કરી લેવાનું. યસ, એ તમે મોબાઈલમાં કરેલું છે તો અહીંયા નહીં કરવું પડે વારંવાર તમારે શિક્ષક તરીકે. જો અહીંયા ચેપ્ટર એઆઈ ને બધું આવી ગયું છે. અહીંયા નોટ્સ ફીચર પણ ટૂંક સમયમાં આવી જશે. અહીંયા પેલા સાહેબના ત્યાંથી અવાજ, હિતેશભાઈ સાહેબ તમારો અવાજ ત્યાંથી બહુ આવે છે, પ્લીઝ મ્યુટ કરજો. યસ, તો અહીંથી તમે ચેપ્ટર એઆઈ ને બધું વસ્તુ યુઝ કરી શકો છો. અહીંયા જ છે, બધું જ છે. જો અહીંયા ગુજરાતી વિષયમાં હું જઉં છું, રેસનો ઘોડો જઉં છું, તો તમે આ સ્માર્ટ બોર્ડની અંદર પણ જો અહીંયા ઓપન ટેક્સ્ટબુક બાજુમાં અહીંયા ટેક્સ્ટબુક ઓપન કરી શકશો. કવિ લેખક પરિચય ઉપર ક્લિક કરશો તો કવિ લેખક પરિચય આવી જશે. તો તમે સ્માર્ટ બોર્ડમાં પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો, બહુ જ સરળ. ઓકે, થેન્ક યુ દેવેન્દ્રભાઈ. જી, આભાર મેમ, આભાર, વેલકમ. યસ, છે અન્ય કોઈ પ્રશ્ન હોય તો કહેજો. મેં મારો મોબાઈલ નંબર પણ શેર કર્યો છે અને એડ્યુટર એપની લિંક પણ શેર કરી છે. ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો. હું મહત્તમ ફોન ઉપાડું જ છું, બધા જ ફોન ઉપાડું છું. હો ને? જી હેલો સર, જી, દીપ્તિબેન બોલ્યો. આ ગ્રુપમાં તમે શેર કરજો ને આ લિંક પેલી સ્માર્ટ બોર્ડ વાળી. હા, યસ, હું કરું, શેર કરું, જરૂર કરું. અહીંયા હું કરી લઉં મેમ, અહીંયા જ કરી લઉં, કારણ કે મને નહીં ખબર હોય તમે કયા ગ્રુપમાં હશો. અહીંયા જ હું કરી લઉં છું. નમસ્તે. આ એઆઈ વાળું ગ્રુપ છે ને આપણું, એમાં જેમાં તમે હમણાં મેસેજ મોકલ્યો તો 8 વાગ્યાનો, એ ગ્રુપ. મેં અહીંયા મૂકી છે મેમ, જોઈ લેજો એકવાર ખાલી, અહીંથી જ લઈ લેજો. કારણ કે મને છે એઆઈના એકચ્યુઅલમાં 45 જેટલા ગ્રુપ છે, એટલે મને પાછું થોડો આઈડિયા ઓછો. હું અહીંયા મેં મૂકી દીધી છે. યસ, ભરતભાઈ સાહેબ, બાબરભાઈ સાહેબ બોલો. જી, ખૂબ આભાર આપનો. ખૂબ સરસ માહિતી આપી છે જી, અને ખૂબ આનંદની વાત છે. અમારું કામ પણ બહુ સરળ થઈ રહ્યું છે અને એજ્યુકેટર એપ સરસ રીતે અમે વાપરી રહ્યા છે. હવે આજે જે તમે જે પ્રોમ્પ્ટ બધા જે મૂક્યા છે તમે એક્સેલમાં,
એ અમને શેર કરો તો અમે એ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને ઝડપથી કરી શકીએ, એવું થઈ શકે? અરે કેમ નહીં સાહેબ, પ્રોમ્પ્ટને આપણે ક્યાં સાચવીને રાખવાના છે, આપી જ દેવાના છે. મેં ગ્રુપમાં મોકલ્યા છે ઓલરેડી. કદાચ જો તમે ગ્રુપમાં હો તો તમને ના મળ્યા હોય તો મને પર્સનલી હાય કરીને મેસેજ કરજો, હું તમને મોકલી આપીશ, બધા જ પ્રોમ્પ્ટ મોકલી આપીશ સર. હા દેવેન્દ્ર સર, તમે ગઈકાલે શેર કરેલા જ છે ગ્રુપમાં, પણ સર કદાચ નહીં હોય. હા, એવું હોય તો મને પર્સનલી મેસેજ કરજો, હું તમને બધા જ પ્રોમ્પ્ટ મૂકી આપીશ સાહેબ. હે ને? જી, જી ખૂબ સરસ, આભાર સાહેબ. જી, થેન્ક યુ વેરી મચ, વેલકમ. છે કોઈ અન્ય પ્રશ્ન? સર, જી બોલો. આપણે આ જે રોજની દૈનિક નોંધપોથી લખવાની હોય છે એ બનાવે ખરા? હા, એટલે એના માટે તમને કન્ટેન્ટ બનાવી આપે. કોઈ બેઠી દૈનિક પોથી નહીં બનાવી આપે કે તમે એની સીધી પ્રિન્ટ કાઢીને યુઝ કરી શકો, પણ તમે એને કહેશો તો એ પ્રમાણેનું તમને કન્ટેન્ટ બની આવશે એ પાઠમાંથી. હે ને? બરાબર. એ તમે કહેશો કે મારે દૈનિક પોથી માટે, કારણ કે દેખો અમે એડ્યુટર તરીકે અમારું પહેલેથી બહુ સ્પષ્ટ છે કે અમે જે શાળા અથવા શિક્ષકના જે વહીવટી કામ છે એના માટે અમે કામ નહીં કરીએ. મતલબ એના માટે અમે કોઈ એઆઈ નહીં બનાવીએ. ઠીક છે? અમારું કામ છે વિષય, જે શિક્ષકને સીધો જે વિદ્યાર્થીને વિષય ભણાવવાનો છે, તો એના માટે અમે એઆઈ ઉપર કામ કરીશું, અમે એડ્યુટર તરીકે. ઠીક છે? એટલે વહીવટી માટે અમે નથી કામ કરતા, પણ તમે એ કહેશો તો અમને બનાવી આપશે, ના નહીં પાડે તમને. હે ને? ઓકે. જી 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 હેલો સર. જી જી સર, આ જે આપણે ટૂલ છે યસ. એ પાઠને ઇમેજ સાથે ક્રિએટ કરશે ખરા? શું કરી આપશે સાહેબ? ચિત્ર સાથે ક્રિએટ કરી આપશે? ચેપ્ટર એઆઈમાં ચિત્રનું હવે આવશે સર. ચિત્ર છે ને, ચિત્રમાં થોડા ચેલેન્જીસ છે સાહેબ. ચેલેન્જીસ એ પ્રકારના છે, જો આપણી પાસે બે ઓપ્શન છે. યા તો અમે શું કરી શકીએ કે એઆઈ ખુદ તમારી જરૂરિયાત પ્રમાણેના ઇમેજ જનરેટ કરે, જે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ ના હોય એ જનરેટ કરે જાતે. જનરેટ કરાવડાવવામાં એકચ્યુઅલમાં બહુ જ ખર્ચાળ છે. આજે આપણે ગૂગલ પ્રો ને બધી વસ્તુ વાપરીએ છીએ, પણ એ લોકો આપણને મફતમાં આપે છે પ્રો વર્ઝન. ગૂગલ પાસે બહુ પૈસા છે, એ આપી શકે છે. આપણી પાસે એટલા પૈસા છે નહીં કે આપણે બધું મફતમાં આપી શકીએ. એટલે હવે એ શું થાય છે કે તો પછી એ લેવલની ક્વોલિટી ઇમેજમાં આવે નહીં. તો આપણી પાસે એક બીજો ઓપ્શન છે કે તમે જે ઇમેજ છે, ઇન્ટરનેટ ઉપર જે સારા સારા ઇમેજીસ અવેલેબલ છે, અમે એને તમારા ત્યાં બતાવી દઈએ. બરાબર? જે ઓલરેડી બનેલા છે, તો એમાં કોઈ ખર્ચો એટલો જાજો આવે નહીં, એ બહુ ઓછા ખર્ચામાં પતી જાય. હે ને? પણ એમાં થોડી તકલીફ આવે છે કે રિલેવન્સી અને એની જે એક્યુરેસી છે કદાચ થોડી ઓછી હોઈ શકે. પણ એના ઉપર અમારું કામ ચાલુ છે. જે પણ સારું સોલ્યુશન બનશે અમે આપણા સમક્ષ જરૂર મૂકીશું. અમારું ધ્યાન છે, ચિત્રનું બહુ સમયથી ધ્યાન છે, પણ બસ ખાલી એક કોસ્ટવાળો ઇસ્યુ આવે છે કે પછી શિક્ષકને છે ને એ પછી ફ્રીમાં આપવું મુશ્કેલ પડી જાય છે. એટલા માટે અમે અત્યાર સુધી નહીં કરી શકીએ. બાકી અમે ક્યારનું કરી શકતા હતા. ઇવન આજે તમે નોટબુક એલએમમાં ઇન્ફોગ્રાફિક્સ ને બધું બનાવો છો, એ અમે એના કરતાં બેટર રીતે કરી શકીએ છીએ, પણ એટલા માટે કે ફ્રીમાં નહીં આપી શકવું મુશ્કેલ છે, કારણ કે આ ટેકનોલોજી બહુ ખર્ચાળ છે. તકલીફ ત્યાં છે. ઓકે, બાકી સરસ છે સાહેબ. જી જી, ખૂબ ખૂબ આભાર સાહેબ. જી જી, કોઈ છે એવા પ્રશ્ન? હા, જી બોલો, અલ્પાબેન બોલો. મારા મોબાઈલ નંબરથી બેબીને લોગિન કર્યું હતું. મેમ તમારો અવાજ ઓછો આવે છે. હા, મારા મોબાઈલ નંબરથી મારી બેબીએ સ્ટુડન્ટ તરીકે લોગિન કર્યું હતું, પણ હવે એ જ નંબરથી મારે ટીચર તરીકે લોગિન કરવું છે, તો હું કઈ રીતે કરી શકું? મારો વોટ્સઅપ નંબર મેં અહીંયા શેર કર્યો છે. મને વોટ્સઅપમાં ખાલી તમારો નંબર મોકલી આપો, હું એને ટીચરમાં કન્વર્ટ કરાવી આપીશ તમને એક જ દિવસમાં. જી જી, ઓકે. છે કોઈ અન્ય પ્રશ્ન? તો અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ ટાઈમ ફરીથી સેશનમાં મળીએ. મજા આવશે, થોડું ઊંડાણપૂર્વક જઈએ. અને આપ સૌને એક નાનકડી વિનંતી કે આપના આસપાસના શિક્ષકોને જરૂર શેર કરજો. જ્ઞાન વેચવાથી વધે છે એવું તો આપણે તો બધું બહુ આવું કહીએ છીએ. એટલે સરસ પ્રયત્ન કરીએ કે આપણા ઓવરઓલ આપણું પૂરા ગુજરાતનું અથવા ભારત દેશનું શિક્ષણ ત્યારે અપ જશે જ્યારે બધા શિક્ષકો અપ જશે. તમારા અને મારા એકલાના અપ જવાથી નહીં જાય, બધાએ અપ જઈશું તો ઓવરઓલ શિક્ષણની એવરેજ ક્વોલિટી અપ આવશે. તો જરૂર આપણું એડ્યુટર એપનું જે ગ્રુપ છે અહીંયા જે આપણે એઆઈ ટીચર્સ બનાવ્યું, જરૂર શેર કરજો આપ સૌ શિક્ષકો સુધી. આપણે નવા નવા વર્કશોપ, તો અમને પણ થોડો ઉત્સાહ આવે કંઈક કામ કરવાનો કે ચલો થોડું વધારે કરીએ, વધારે સારી રીતે સમજાવીએ શિક્ષકોને, વધારે યુઝ કેસીસ બતાવીએ. તો આ જરૂર પ્રયત્ન કરજો. થેન્ક યુ સો મચ. અહીંયા સુધી રાખીએ. બાય બાય.